ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન એવં મહાનુભાવો. આજે સુંદર હોળી ઉત્સવ માટે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ. ગૌર પૂર્ણિમા, ચૈતન્ય મહાપ્રભુનો પ્રાગટ્ય અને ભારત વર્ષની અંદર લોકો હોળી તરીકે આ પર્વને મનાવે છે. જેમ દિવાળી સંપૂર્ણ ભારત વર્ષમાં પ્રસિદ્ધ છે, એમ હોળી પણ સંપૂર્ણ ભારત વર્ષમાં પ્રસિદ્ધ છે. પણ કોઈને પૂછવામાં આવે કે હોળીનો ઇતિહાસ શું છે, જાણો છો હોળીની શરૂઆત કેવી રીતે થઈ છે, ક્યાંથી થઈ છે? તો મોટા મોટી એક કથા જાણતા હશો તમે, પ્રહલાદ વાળી. હોલિકા ફૈબા હતા ને પછી બળી ગયા, ત્યાંથી શરૂઆત થઈ હશે એવું લોકો માને છે. સતયુગમાં અથવા યુગો પૂર્વમાં. પણ આ હોળી જે છે એ એક રસ પર્વ છે. હોળીમાં એક દિવ્ય રસ છે અને એની જાણકારી ક્યારે થઈ છે? જ્યારે દ્વાપર યુગમાં ભગવાન રાધા માધવ જ્યારે બ્રજમાં પ્રગટ થયા અને એમણે બ્રજની અંદર જે હોળી લીલાનો પ્રારંભ કર્યો છે. ઓલી હોળી તો હતી એક જે યુગો પૂર્વથી ચાલતી આવી છે. લોકો પ્રદક્ષિણા કરે, પૂજા કરે, હોલિકા દહન કરે. એ એક અલગ પાર્ટ છે હોળીનો. પણ જે રંગ અને એ રંગમાં એક રસ, આનું પ્રાગટ્ય ભગવાન રાધા કૃષ્ણ દ્વારા થયું છે દ્વાપર યુગમાં. અને આ હોળી જે છે ને એ નિત્ય લીલા છે. જો ભગવાનની અમુક લીલાઓ જે છે ને એ જે મૂળ ગોલોક વૃંદાવન છે ને એમાં નથી. જેવી રીતે જન્મ લીલા, ભગવાન જન્મ લેવાનું વિચારે, જન્મ ક્યાં લે? કારણ કે ગોલોકમાં તો ઓલરેડી છે ભગવાન. નવ યૌવનમ છે, નિત્ય નવીન સ્વરૂપમાં છે. તો જન્મ લીલા મૂળ ગોલોક વૃંદાવનમાં સંભવ નથી. હવે ભગવાનને જો જન્મ લીલા કરવી હોય, નંદ ઘેર આનંદ ભયો, તો અહીંયા જ ઉતરવું પડે. અહીંયા જે બ્રજ છે એમાં જે ગોકુળ છે, મથુરા જે છે, એમાં ભગવાન ઉતરે છે એ લીલા કરવા માટે. પરકીય ભાવ, સ્વકીય અને પરકીય બે રસ છે. તો સ્વકીય ભાવનું આસ્વાદન નિત્ય ગોલોક વૃંદાવનમાં છે. પણ જો ભગવાન વિચાર કરે પરકીય ભાવ આસ્વાદન કરવું છે તો ક્યાં આવવું પડે એને? આ બ્રજમાં ઉતરવું પડે. તો જે મૂળ ગોલોક વૃંદાવનની લીલાઓ એને અપ્રકટ લીલા કહેવામાં આવે છે. અને ભગવાન જ્યારે પોતાના ધામથી ઉતરે અને ઉતરી અને આ ભૌમ વૃંદાવનની અંદર આ બ્રજમાં જે લીલા કરે છે એને પ્રકટ લીલા કહેવામાં આવે છે.
પ્રગટ અહીંયા દેખાય છે, આપણી સામે થઈ રહી છે. તો પ્રગટ લીલાનું મૂળ કારણ એ છે કે જે લીલા અને જે રસ જે મૂળ ગોલોક વૃંદાવનમાં આસ્વાદન નથી થતું એને સંપન્ન કરવા માટે ભગવાન અહીંયા ઉતરે છે. તો મૂળ વાત એ છે કે આ હોળી લીલા જે છે એ અપ્રકટ લીલામાં પણ છે અને પ્રગટ લીલામાં પણ છે. આ એક એવો રસ છે જે બંને લીલાઓમાં છે વિદ્યમાન, અને એ રસને ભગવાને ઉતાર્યો છે અહીંયા. આ રસ જેનું આસ્વાદન કરવાની લાલસા દેવતાઓમાં પણ રહે છે. ભગવાન આમ તો ઘણા બધા અવતારો લે છે, પણ એ બધા અવતારોમાં જે લીલાઓ થઈ છે એમાં એ રસ પ્રગટ નથી જે કૃષ્ણ લીલામાં છે. જે ભગવાન જ્યારે કૃષ્ણ બનીને આવે છે અને ત્યારે જે રસનું આસ્વાદન ભગવાન કરાવે છે, દેવતાઓ વેઇટિંગમાં હોય કે ક્યારે ભગવાન આવે અને ક્યારે અમે આ દિવ્ય લીલાઓનો આનંદ લઈએ. એ રસ જ્યાં વરસે છે એટલા માટે એ સ્થાનને બરસાના કહેવામાં આવે છે. જો રસ તો આખા બ્રજમાં છે 84 કોષમાં, પણ એક વિશેષ રસ જ્યાં પ્રગટ થયો છે એ સ્થાન છે બરસાના. કારણ બ્રજના જે ધામ છે, જે વન છે, જે ઉપવન છે, બધામાં લીલા તો ભગવાનની છે. બરસાનામાં ખાસ શું છે? કોઈ પૂછે કે બ્રજમાં તમે મધુવનમાં જાઓ, વૃંદાવનમાં જાઓ, કોકિલા વન, ઘણા બધા 12 વન છે ને, ઘણા બધા ઉપવનો છે. એમાં પૂછે કે શ્રેષ્ઠ વન કયું છે? પૂછે જે 12 વન 12 વનમાં શ્રેષ્ઠ કયું છે? તો બધા કે વૃંદાવન. વૃંદાવન સૌથી શ્રેષ્ઠ લાગે છે, અને છે તે એમાં કોઈ ખોટો ઉત્તર નથી. પણ શ્રેષ્ઠ રસની જો વાત કરીએ, વૃંદાવનથી પણ એક વિશેષ રસ જ્યાં છે એ બરસાના છે, જ્યાં નિત્ય વરસે છે રસ, એટલે જ એનું નામ બરસાના છે. પણ આ રસ વરસવાનું કારણ શું છે? રસ વરસવાનું કારણ છે શ્રીમતી રાધારાણી. કેમ? કારણ કે રાધારાણી નિત્ય ત્યાં વાસ કરે છે. આ એક એવું સ્થાન છે બરસાના જે નિત્ય સ્થાન છે રાધારાણીનું. જેમ ભગવાન કૃષ્ણ માટે કહેવામાં આવ્યું છે કે વૃંદાવનમ પરિત્યજ્ય પાદ એકમ ન ગચ્છતિ, બ્રજને છોડી અને ભગવાન એક ચરણ પણ બહાર રાખતા નથી, એમ બરસાના છોડીને કિશોરીજી ક્યારેય ક્યાંય જાતા નથી. નિત્ય વાસ છે રાધારાણીનો બરસાનામાં. અને આ બરસાનામાં આ ગૌર પૂર્ણિમાના પૂર્વ જે 9મી તિથિ છે, 9મીએ અહીંયા હોળી ઉત્સવ થાય છે. આપણે બધા જે દિવસે હોળી મનાવીએ ત્યારે નહીં, ગૌર પૂર્ણિમા પૂનમ એની પહેલા જે 9મી આવે છે, તો એ 9મીએ બરસાનામાં હોળી હોય. અને લઠમાર હોળી, તમે નામ સાંભળ્યું છે? ન સાંભળ્યું હોય તો ન્યૂઝમાં જોઈ લેજો, યુટ્યુબમાં, ગૂગલમાં તમને દેખાશે. લઠમાર હોળી જે છે પ્રસિદ્ધ છે આખા વિશ્વમાં. અચ્છા, આનું નામ લઠમાર હોળી કેમ થયું છે? આપણે શરૂઆત પહેલેથી ત્યાં જોઈએ, બ્રજની જે હોળી છે તો એમાં એ લઠમાર હોળી પ્રસિદ્ધ છે. અને જેવું નામ છે એવો જ ગુણ છે. લઠ એટલે લાઠી, લાકડી. માર એટલે એનાથી મારવામાં આવે છે, એટલે એનું નામ શું પડ્યું છે? લઠમાર હોળી. તો નંદગાંવના જે ગોપ સખાઓ છે એ 9મીના દિવસે બરસાના આવે છે. અને જ્યારે એ બરસાના આવે છે ને, તો બરસાનાની જે ગોપીઓ છે એને રોકે છે, ગામમાં પ્રવેશ કરતા અટકાવે છે. અને એમાં જે સખી છે, જે ગોપીઓ છે, એ શું કરે? હાથમાં લાકડી લઈને આવે આવડાને રોકવા માટે, અને લાકડીથી પ્રહાર કરે છે એની ઉપર. અને ઓલા જે ગોપ સખા હોય એની પાસે ઢાલ હોય છે, તો એ લોકો ઢાલ દ્વારા રક્ષા કરે છે. અને આ રીતે કોઈ હારે છે, કોઈ જીતે છે. આ પણ એક લીલા એવી, આમાં હાર જીત થાય છે. અને એ ગોપીઓ જ્યારે આ રીતે પોતાનો રોષ પ્રગટ કરે છે લાઠી દ્વારા, આ લોકો એનો બચાવ કરે છે. આ હોળીનું સૌથી મુખ્ય આકર્ષણ આ છે બ્રજમાં.
અને આ રીતે આ હોળી રમવામાં આવે છે અને લઠમાર હોળી કહે છે. જોયું છે, લાકડીથી પ્રહાર કરે ને પેલા લોકો ઢાલ રાખીને બચાવ કરે. અને આપણે તો લગભગ આ હોળીમાં ન હાલવી દે. કદાચ તમને એમ થાય કે આપણે બ્રજની હોળીમાં જવું છે, તો આપણું કામ નથી એ હોળી રમવી. કારણ કે આ વખતે અમે અહીંયા હતા 3 દિવસ પૂર્વ, અને બરાબર હોળી પર્વ હતું. તો તમે માનશો, વૃંદાવનના રોડ ઉપર 3 ઇંચ દળ હતો ગુલાલનો. કોઈ પણ રોડે નીકળો તો એ રોડ ઉપર કોઈ પણ શેરીમાં નીકળો 3 ઇંચનો દળ હતો ગુલાલ. એ તમે કલ્પના કરી શકો કેવી હોળી રમતા હશે. અને ના નહીં પાડવાની પાછી. બ્રજમાં કોઈ ના સાંભળતું જ નથી. તમે એમ કહો મને રહેવા દો, હું આજે કોઈ. પણ એકવાર જો તમને એમ ખરેખર હોળી રમવી છે તો એનો આનંદ લેવાય એમ. પછી ત્યાં બધું થાય, કપડાય ફાટે. હા, એટલે ક્યાં પછી તમને કોઈ ઉપાડીને ક્યાંક નાખી દે ટાંકામાં, કીચડમાં, બધું. એટલે ઈ હોળી એવી છે, જોવાય ખરી, રમાય નહીં. અને છતાં બહુ સાહસ હોય તો પછી ઉતરી જવાનું અંદર. તો આવી એક અદ્ભુત લીલા છે. અને જો બ્રજમાં જેટલા પણ રસિક આચાર્યો થયા છે, બધાએ ભગવાનની લીલાઓમાં સૌથી વધારે જે લીલાઓનું વર્ણન કર્યું છે, સૌથી વધારે જે લીલાઓ ઉપર પદ લખાણા છે, એ આ હોળી લીલા છે. આપણે ગુજરાતમાં તો આને કાંઈ નથી જાણતા, એમ કેવી તોય હાલે. આપણે ખાલી કલર નાખવાનું જાણીએ છીએ, બીજું કાંઈ ખબર નથી. પણ એક અદ્ભુત લીલા છે આ ભગવાન રાધા માધવની, અને સૌથી વધારે પદ આ લીલાઓ ઉપર લખાણા છે. તો એક પ્રશ્ન મનમાં થાય કે આવી પરંપરા શા માટે બનાવવામાં આવી છે, જે લઠમાર હોળીની પરંપરા છે? તો આચાર્યો એના ઘણા કારણો વર્ણન કર્યા છે. તો હોળીમાં જે પ્રેમ પ્રગટ થઈ રહ્યો છે, જે રસ પ્રગટ થઈ રહ્યો છે, એમાં 2 વિષય છે. એક નાયિકા છે અને એક નાયક છે. નાયક એટલે હીરો, નાયિકા એટલે હિરોઈન આપણી ભાષામાં. તો સંસ્કૃતના શબ્દો છે, નાયક નાયિકા શું છે, હીરો હિરોઈન. તો નાયક જે છે ને એ પોતાની ચતુરાઈ દેખાડે એમાં, કે એ હોળી રમવામાં અને એ એના જે પ્રેમી છે એને રંગવામાં કેટલો એક્સપર્ટ છે. તો એ ચપળતાને રોકવા માટે જે નાયિકા છે એ લાઠીની સહાયતા લે, લાકડી રાખે છે, અને એના દ્વારા એની ચતુરતા, એની ચપળતાને રોકે છે. અને સામે આ લોકો શું કરે છે, એ પ્રહારથી કેવી રીતે બચવું એમાં એની ચતુરતા બતાવે છે. અને આ રીતે હાસ પરિહાસ કરતા આ લીલાનો આરંભ થાય છે. અને એટલા માટે આ હોળીનું નામ જે છે એ લઠમાર હોળી છે. મૂળ કારણ આ છે કે એકબીજાની ચપળતાને રોકવા માટે આ પ્રયોગ કરી રહ્યા છે. તો નંદગાંવના જે ગોપ સખાઓ છે, આ બધા જ્યારે 9મીનો દિવસ આવે છે ત્યારે કહે છે કે ચલો બરસાના, ખેલે હોરી બરસાના. આપણે બરસાના જઈ અને હોળી રમવાની છે. તો કોઈએ પૂછ્યું કે બરસાના કેમ? બરસાના જવાનું કારણ શું છે? તો એણે કીધું, જો હોળી આપણે રમવી હોય તો આપણા જે નાયક છે એ તો ગાયબ છે. ભગવાન કૃષ્ણ દેખાતા નથી ક્યાંય. ગોપ સખાએ જોયું કે ઘણા દિવસથી કૃષ્ણ ગાયબ છે. ગાયબ છે, ક્યાં ગયા જ ક્યાં? તો કોઈને ખબર નથી કૃષ્ણ ક્યાં છે. કૃષ્ણ ગયા બરસાના. જ્યારે પ્રેમ સરોવર ઉપર મુલાકાત થઈ, ભગવાન પ્રેમ સરોવર જે લોકો યાત્રામાં આવ્યા તમે જાણો છો ને, નંદગાંવ અને બરસાનાની વચ્ચે એક કુંડ છે, પ્રેમ સરોવર. પ્રથમ મિલન રાધા કૃષ્ણનું જ્યાં થયું છે. અને ત્યાર પછી વારંવાર મળતા. તો એક દિવસ રાધા રાણીએ કીધું કૃષ્ણને, બરસાના આવો. આપણે કોઈક મળે પ્રિય પ્રેમીજનો કહે ને, આવો ઘરે. તો રાધા રાણીએ કીધું કૃષ્ણને કે આવો બરસાના. કૃષ્ણ કે બરસાના કેમ આવું? તો કે એ બરસાનાના રાજા જે છે ને એ મારા પિતાજી છે. મતલબ બરસાના અમારું છે, ઘરનું છે આપણું, પધારો. પણ કૃષ્ણ કે હું નંદગાંવનો છું, બરસાનામાં એન્ટ્રી કરું, ડાયરેક્ટ કોઈ વ્યક્તિ મને કેમ અંદર કેમ જવા દે? કે
અને ઓળખી જાહે ને પછી મારે એ જુદું. માની લો કોઈ પ્રેમી પ્રેમિકા હોય ને એમાં પ્રેમી પ્રેમિકાને ઘરે પહોંચી જાય ને પછી તો ધોકાવે કે નહીં એને. આ ભૌતિક જગતમાં એવું આપણે જોઈએ છે. માર પડે તો કૃષ્ણએ કીધું પકડાઈ જાવ તો બહુ મોટો લોચો થઈ જાય આમાં. તો રાધા રાણી કીધું એક કામ કરો, તમને હું લઈ જાઉં બરસાના, પણ એવી રીતે લઈ જાઉં કોઈને ખબર જ નહીં પડે. તો કેવી રીતે? રાધા રાણી કે મારી સખી બની જાઓ. કૃષ્ણને ગોપી બનાવી દીધા અને એને તે પછી આખો સાજ શ્રૃંગાર કરી દીધો અને એક સખી બનાવી, ઘૂંઘટ બનાવી અને બરસાનામાં એન્ટ્રી કરી. અને જોયું તે વૃષ ભાનુજી ઇત્યાદિ 9 ઉપનંદ છે, બેઠા હતા ઈ ત્યાં આંગણામાં. રાધા રાણીને પૂછ્યું આ કોણ છે? બોલે એક ગોપી છે, બિચારી આવી હતી આણપા, પણ ખબર નહીં રસ્તો ભટકી ગઈ છે એટલે હું એને ઘરે લઈ આવી છું. સારું સારું, કાંઈ વાંધો નહીં, લઈ જાઓ લઈ જાઓ, અંદર લઈ જાઓ. તો કૃષ્ણ સખી વેશ ધારણ કરી અને બરસાનામાં એન્ટ્રી કરે છે, રાધા રાણીના ભવનમાં પ્રવેશ કરે છે. તો એક કવિએ સુંદર લખ્યું છે, બરસાના શું છે? બોલે જ્યાં કૃષ્ણ ધરે સખી વેશ, જ્યાં કૃષ્ણ પણ સખીના વેશમાં રહે છે એ બરસાના છે. ભલે આખું બ્રજ કૃષ્ણને પ્રિય છે, પણ એને પૂછો સૌથી પ્રિય સ્થાન કયું છે? આખા બ્રજમાં તમે કૃષ્ણને શોધવા નીકળો તો કૃષ્ણ ક્યાંય નહીં મળે. એ ક્યાં છે? બરસાનામાં છે. અને કોઈને નથી દેખાતા, કોઈને ખબર નથી કેમ? સખી વેશમાં છે. આજે તમે બરસાના જશો તો જ્યાં રાધા કૃષ્ણના વિગ્રહ છે મંદિરમાં, તો એમાં કૃષ્ણને છુપાવીને રાખે, ચૂંદડી ઓઢાડેલી છે, સખી વેશમાં છે. વિગ્રહ સેવા પણ એ રીતે થાય છે. રાધા રાણીના ભવનમાં કૃષ્ણ સખી વેશમાં આજે પણ છે. તો આ રીતે જ્યારે કૃષ્ણ બરસાનામાં એન્ટર થઈ ગયા તો આ બાજુ બિચારા ગોપ સખાઓ વિચારમાં પડી ગયા. એ કે આ કનૈયો ગયો ક્યાં? હોળીનો તહેવાર નજીક આવી ગયો છે અને નાયક મળતા નથી, નાયિકાના ગામમાં જવાનું છે. પણ એમાંથી કોઈ એક સખા કહે છે કે હાલો બરસાના ઈ મળી જાય ન્યા જ. કેમ? કારણ કે ન્યા જ હોય, મને પાક્કી ખબર છે. કેમ? તો લલિતા વિશાખાએ એક મેસેજ આ લોકોને આપ્યો છે. પ્રેમ સરોવરમાં ગોચારણ કરવા આવતા ને તો એને કીધું કનૈયો તો અહીંયા જ હતો, અહીંથી ક્યાં ગાયબ થઈ ગયો? તો લલિતાજીએ કીધું એ બરસાનામાં છે. એટલે આમાંથી અમુક જે નિકટતમ મધુમંગલ ઇત્યાદિ સખાઓ હતા એને ખબર હતી કૃષ્ણ ક્યાં છે, બરસાના છે. એટલે કીધું હાલો હોળી છે ને, આજે 9મી આવી ગઈ છે ને, ચલો બરસાના. કેમ? કારણ કે કૃષ્ણ રાધા રાણી સાથે ન્યા વાસ કરે છે. જ્યારે બરસાના ગયા તો બરસાના જઈને રાધા રાણીનું જે ભવન છે એ રાધા રાણીના ભવનની આખી ટીમ ન્યા ઊભી છે, બધી જેટલા ગોપ સખાઓ છે. અને ન્યા ઊભા રહીને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે, દર્શન દે નિકસ અટામે તે, કે જે હે રાધા રાણી, હે કિશોરીજી, હે લાડલીજી, તમે આવો આ અટારીમાં અમને દર્શન આપો. કે જે હે રાધે દર્શન આપો. જ્યારે રાધા રાણીને પ્રાર્થના કરી તો રાધા રાણી મહેલની અટારીઓમાં આવ્યા છે. અટારીમાં આવી અને પૂછ્યું આ સખાઓને, બોલો શું કામ છે, કેમ અહીંયા આવ્યો છે? બોલે કાંઈ નહીં, તમારા દર્શન કરવા માટે આવ્યા છે. હવે આ બેયની જે વાતચીત હાલતી હતી ને એટલામાં કૃષ્ણ ઉપરથી નીચે આવી ગયા એની સખાની ટીમમાં. આજે બધા ગોપ સખાઓ હતા ને એમાં નીચે, આજે હોળીનો ઉત્સવ છે અને બરાબર બધી તૈયારી કરીને નીચે આવ્યા. અને રાધા રાણીએ જોયું કૃષ્ણ નીચે પહોંચી ગયા છે, એ ઉપર ઊભા છે અટારીમાં. અને રાધા રાણી પોતાનું દર્શન આપી રહ્યા છે બધાને. ભગવાન કૃષ્ણને થયું કે આ મોકો બહુ સારો છે, આવો મોકો નહીં મળે. તો કોઈને ખબર નહોતી, પિચકારી લીધી અને જોરથી ઉપર મારી, પહોંચી નહીં. રાધા રાણી જ્યાં ઊભા છે ને ઉપર પહોંચી નહીં. ભગવાનને થયું કે આ વાર ખાલી ગયો છે, પહેલો ફરીને ટ્રાય કરીએ. પાછી પિચકારી ભરી, પાછી ઉપર જવા દીધી, પણ પહોંચતી નથી. ભગવાન કે પિચકારી ન પહોંચે કાંઈ નહીં, પ્રેમ તો પહોંચાડી દઉં. કે પ્રેમનો માર શરૂ કર્યો ભગવાને. ઈ કેમ સમજો? પ્રેમનો માર કેવો હોય જાણો છો? પ્રેમનો માર કેવી રીતે કરે છે? દ્રષ્ટિ દ્વારા.
પોતાની આંખો દ્વારા પોતાનો પ્રેમ ઉપર મોકલી રહ્યા છે. જો બરસાનાની આ હોળી છે ને 5000 વર્ષથી પણ આ જૂની પરંપરા છે. બધા સ્થાનની નંદગાંવની હોળીનું પણ અલગ વર્ણન છે. આજે હું તમને જે વર્ણન કરું આ બરસાનાની હોળીનું વર્ણન છે. અને આ બરસાનાની અંદર જ્યારે વસંત ઋતુ પ્રારંભ થઈ અને એ વસંત ઋતુમાં બધાએ નક્કી કર્યું કે આપણે હોળી લીલા શરૂ કરીએ. પણ હવે હોળીની લીલામાં સૌથી મુખ્ય રાધારાણી છે. રાધારાણી એના મહેલમાં છે, અટારીમાં છે. એને ભગવાનની આ બધી હરકતો જોઈ ને રાધારાણીને માન લીલામાં જતા થોડી વાર નથી. માન સમજો છો? તમે જે તમારા ઘરવાળા પાસે રિહાઈ જાઓ છો ને અને પછી તમને જે મનાવે છે, તમારું જે રિસાવું એને શાસ્ત્ર ભાષામાં માન કહેવામાં આવે છે. એટલે હું તમને એટલે કહું કારણ કે તમે આને વધારે સારી રીતે સમજો છો. તમે મનાવો છો જેમાં ઈ માન લીલા છે. તો રાધારાણીને થોડું એવું ખોટું લાગી જાય સીધા માન લીલામાં. તો આ બધી જે યોજના ભગવાને કરી, અત્યાર સુધી તો મારી પાસે હતા કે હવે પાછા નીચે ઉતરા ગોપ સખાની ટીમમાં આવી ગયા અને પિચકારી મારવાની ટ્રાય કરી પણ લાગી નહીં કારણ કે હાઈટ બહુ ઉપર હતી. તો રાધારાણી માન લીલામાં. હવે બરસાનાની જે સખીઓ છે, નંદગાંવના જે સખા છે, બધા વેઇટિંગમાં છે કે રાધારાણી ઉતરે તો હોળી લીલા પ્રારંભ થાય. તો બધા એકબીજાને પૂછી રહ્યા છે હોળી શરૂ કેમ નથી થઈ હજી? તો કે શ્રીજી માન લીલામાં છે, રાધારાણી માન લીલામાં છે. અને ત્યારે બધી જે સખીઓ છે, મુખ્ય જે અષ્ટ સખી રાધારાણી પાસે જઈ અને એને કહે છે કે હે ચંદ્રવદન, હે માનિની, અમારી વાત સાંભળો. આજે માન કરવાનો કોઈ મતલબ નથી. કેમ? આજ હોળી છે. તો રાધારાણી કે હોળી હોય તો શું થઈ ગયું એમાં? અરે ખાલી હોળી છે એવું નથી. આજે હોળી ઉત્સવ મનાવવા માટે બ્રજના જે ભૂષણ છે નીલમણી નંદલાલ આજ બરસાનામાં આવ્યા છે હોળી રમવા માટે. વેઇટ કરે છે નીચે. અને શ્યામ સુંદરની શોભા શું છે? તો બધી સખીઓ ભગવાન કૃષ્ણના રૂપનું વર્ણન કરે છે રાધારાણી આગળ. શ્રી યૌવન મદ વિધોરણિત કે છે યુવાનીનો જે મદ છે એનામાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. મદ એટલે સમજો ને યુવાનીનું જે જોશ છે. એટલા સુંદરી સજી ધજીને આવ્યા છે આજે. કે છે રાધારાણી અમે જોઈને આવ્યા છીએ. એકવાર જો તમારી દ્રષ્ટિ પડી જાય ને તો તમે એનાથી આકર્ષિત થયા વગર નહીં રહીએ. એવું અદ્ભુત સુંદર સૌંદર્ય ગર્ગ સંહિતામાં ગર્ગાચાર્યજી લખે છે. યૌવન મદ વિધોરણિત, મતલબ એની આંખોમાં એ પ્રેમ સ્પષ્ટ છે. વિધોરણિતનો અર્થ શું છે? માની લો કોઈ વ્યક્તિ નશો કરે છે તો આંખ લાલ થઈ જાય, દેખાય છે ને એમાં, એ છે મદ. પ્રેમનો જે મદ છે કૃષ્ણની આંખોમાં સ્પષ્ટ. લલિતા વિશાખા કહે છે અમે એ જોઈને આવ્યા છે. તો રાધારાણી આવો તમે. અને એના ઈ ગુંગરાળા કાળા વાળ, એક એક અંગની શોભાનું વર્ણન કરે છે અષ્ટસખી. એટલા સુંદર અદ્ભુત વાળ છે ભગવાનના. અને એમાંય તે એની જે ઈ વાકડિયા વાળની જે લટો છે, એ લટ એના ઈ ગાલ ઉપર આવી છે, એનું તો શું કહેવું, વર્ણન થઈ કે એવું નથી. એને પીળા રંગના વસ્ત્ર પહેર્યા છે. અને આમ જોવો તો ભગવાન લગભગ પીળા એક જ કલરમાં હાલે છે, પીળા રંગ. અહીંયા પીળા છે. કોઈને પૂછો તમે બ્રજમાં જઈને કે એ પીળો રંગ જ હું કામ પહેરે, તો એનો એક ઇન્ટરનેશનલ જવાબ છે. કેમ? કારણ કે તપ્ત કાંચન ગૌરાંગી રાધારાણીનો રંગ પીળો છે ને, એટલે કૃષ્ણ કે આપણા વસ્ત્ર પણ ઈ છે. પોતાના પ્રેમને પ્રકાશિત કરવા માટે પિત્તવર્ણ ભગવાને ધારણ કર્યા છે. અને લલિતાજી કહે છે એ જ્યારે ચાલે છે એ શું એની ચાલ છે. પગમાં નુપુર છે, એ ચાલે ત્યારે એ નુપુરનો જે અવાજ કે છે એ મનને હરણ કરવા વાળો છે. તો ધીરે ધીરે રાધારાણીનું મન કૃષ્ણમાં આવિષ્ટ થઈ રહ્યું છે. કૃષ્ણના ગુણ સાંભળે છે ને તો એનું મન કૃષ્ણમાં આવિષ્ટ થઈ જાય. તો એણે કીધું એ છે ક્યાં?
બોલે બરસાના બાજુ આવે છે હાલતા. હાલવાનું શરૂ થયું પેલી પોખરથી. નંદગાંવથી જ્યારે આવે છે ને તો પહેલી મીટિંગ ક્યાં કરે છે? પેલી પોખર. પેલી પોખર એટલે તમે બરસાના જાવ તો બાર સ્ટાર્ટિંગ સ્થાન છે, એક કુંડ છે, બરસાનામાં એન્ટ્રી કરો એની પહેલા ત્યાં મીટિંગ કરી હતી. ત્યાંથી આ લોકો ચાલતા ચાલતા રાધારાણીના મહેલ બાજુ જઈ રહ્યા છે. તો એ સખીઓએ કીધું કે ચાલતા ચાલતા બરસાના બાજુ આવે છે. યશોદાજીએ જે મુકુટ ધારણ કરાયો છે સૂર્યની સમાન પ્રકાશમાન છે, અને કુંડળ તો એવી રીતે ચમકે છે જાણે વીજળી આકાશમાં ચમકતી હોય, અને ગળામાં એક વનમાળા છે, જાણે માળાની અંદર વીજળી ઘૂસી ગઈ હોય એટલી સુંદર ઈ માળા. આપણે ગોરારતીમાં ગાય છે ને, વનમાલા કરે જલમલ, જેવી રીતે એ જગમગ થઈ રહી છે. એ સુંદર માળા છે કૃષ્ણના ગળામાં, અને એનું આખું શરીર લાલ રંગથી રંગાયેલું છે. આપણે અહીં હોળી પ્રારંભ કરશું એ પહેલા તો એ હોળી રમીને આવ્યા છે ક્યાંકથી. આખું શરીર અને એના હાથમાં પિચકારી છે. આજે બંસી નથી, આજે કૃષ્ણ પિચકારી લઈને આવ્યા છે. હે રાધે, અને તમારી પ્રતીક્ષા કરે છે. તો તમે આવો. રાધારાણીની સખિયા જે છે એ કહે છે કે રાધે, આજના દિવસે માન શા માટે કરો છો? માન છોડો અને આવો મેદાનમાં. અને એ સમયે કહે છે, અરિચલ નવલ કિશોરી ગોરી બોરી હોરી ખેલન જાય. કેટલી સુંદર ચાંદની રાત છે. તમે આમ એકવાર બહાર નીકળીને તો જુઓ, બહાર વાતાવરણ કેવું છે. અને આમ ઘરમાં બેસવું તમને સારું લાગે છે? નીચે જઈને જુઓ, ગોપ ગોપીઓના ટોળે ટોળા ભેગા થઈ રહ્યા છે. અને આ બાજુ હવે આની ચર્ચા હાલે છે ને એટલામાં કૃષ્ણ ત્યાં પહોંચી ગયા. કારણ કે તમે જાણો છો પીલી પોખરથી શ્રીજી મંદિર કાંઈ એટલું દૂર નથી કે જાતા બહુ વાર લાગે. તો આવડા જેવા પહોંચ્યા, હજારો હજારો ગોપીઓના ટોળા છે, ગોપ સખાઓના હજારોના ટોળા છે. અને કૃષ્ણ આવીને ઉભા રહી ગયા. હે ને, એની ઉભા રહેવાની સ્ટાઇલ તમે જાણો છો ને, બાકે બિહારી. આવીને ઉભા છે, અને આ સખીઓ જે છે એ નીચે આવી. લલિતાજી ન્યા છે ઉપર, વિશાખાજી નીચે છે. તો આ હજારો ગોપીઓની વચ્ચે કૃષ્ણની નજર કોને ગોતે છે? રાધારાણીની. એ કે બધા છે પણ મારે જેને જોવાનો છે એ નથી. છે હજારો હજારો ગોપીઓ છે પણ મારી નજર જેને જોવા માંગે છે એ અહીં નથી. અને અંતે જોતા જોતા વિશાખાજી ઉપર દ્રષ્ટિ પડી. આંખોથી ભગવાન કૃષ્ણે પૂછ્યું વિશાખાજીને, આંખથી ક્યાં છે? બસ આટલું જ ખાલી. જો આંખની ભાષા જે છે ને એ પ્રેમી સમજે. આ બધાને ન ખબર પડે. અમુકને તમે ઈશારા કરો ગમે એટલાથી કે કાંઈ સમજાતું જ નથી, કે જઈને કયો તો એ માંડ માંડ સમજે. પછી પણ પ્રેમી જે છે ને એ આમ ખાલી નજર ફરે ને તો ખબર પડી જાય એ હું કહેવા માંગે છે. અને આ તો એક્સપર્ટ છે બધા ભાઈ. તો ભગવાન કૃષ્ણએ વિશાખા સખીને ઈશારો આંખથી પૂછી લીધું, રાધારાણી ક્યાં છે? અને વિશાખાજી આંખોથી જ એટલો જવાબ આપે છે, શ્રીજી આજ નથી, આજે અહીંયા નથી. આંખોથી એને જવાબ આપી દીધો. અને તરત વિશાખા સખી પણ ઉપર જઈ અને રાધારાણીને કહે છે, હવે વાર નહીં કરો. કેમ? તો શ્યામ સુંદર તો બની ઠનીને આવ્યા છે કે બરસાનામાં. જોવો એકવાર બાર નજર કરો, આખું બરસાના એને જોવા માટે બેઠું છે. અને હાલો, અને હાલો એટલું કીધું ને એમાં રાધારાણીને થોડુંક હસવું આવી ગયું, સ્માઇલ. અને હસી તો ફસી. આવું એક કહેવત છે ને, અહીંયા આપણે લોકો કહેતા હોય. અને સ્માઇલ આવી તો લલિતા વિશાખા સમજી ગયા કે હવે રાધારાણી માની ગયા, માન હવે ગયું છે. તો વિશાખા સખીએ જલ્દી રાધારાણીને અહીંયાથી પકડીને ઊભા કરી અને કહે છે કે ચાલો હવે શ્રૃંગાર કરીએ. જો રાધારાણી તૈયાર થાય છે. આજ હોળી ઉત્સવ છે અને વિશાખાજી એનો સુંદર શ્રૃંગાર કરે છે. હવે તમે જો કૃષ્ણના શ્રૃંગારનું વર્ણન સાંભળ્યું, પણ રાધારાણી તો રાધારાણી છે. અકલ્પનીય સુંદરતા
આજે એમાં અને ઈ તૈયાર થઈને રાધારાણી જ્યારે ચાલે છે, બધી સખીઓ, લલિતા વિશાખા બાજુમાં ને બાકી બધી સખીઓથી ઘેરાય અને ઈ શ્રીજી પોતાના મહેલથી ઉતરે છે, કહે છે કે ઈ જ્યારે ચાલે છે તો એવું લાગે છે એક ડગલું આગળ ભરે તો એમ લાગે કે ઓહો કમર તૂટી જાય હમણાં. એટલી સુંદર લચક છે એની ચાલમાં. કોઈને લાગે એક ડગલું જો રાધારાણી ભરે છે ને તો એવું લાગે છે કમરમાં મોચ આવી જાય. અને એનું રૂપ કે છે એક ચમકતી જ્યોતિ સમાન. કેવી જ્યોતિ છે? તમે જોયું જ્યારે રૂમની અંદર કોઈ દીવો કરે, બારી થોડી ખુલ્લી હોય અને એમાંથી હવા આવતી હોય અને દીવાની જ્યોત એ હવાના કારણે જે રીતે હલતી હોય ને, જોયું છે ક્યારે? ધ્યાનથી ગામડામાં જે રહ્યા છે એને ખબર હશે. એ જ્યોત હવાથી જેવી રીતે હલે, હવે સુરતમાં નો સમજાય ને લાઇટિંગમાં કેવી રીતે ખબર પડશે કે જ્યોત હલવું શું છે. નવી જનરેશન માટે આ લીલાઓ સમજવી થોડીક અઘરી છે. અને એવી જે રીતે જ્યોત હલે છે એવી રીતે રાધા રાણી ચાલ, એની જે ચાલ છે, શાસ્ત્રોમાં એક સુંદર શબ્દ ગજગામિની, હાથણીની જે ચાલ છે અથવા હંસિનીની જે ચાલ છે. જોયું છે હાથણીની ચાલતા કોઈ? ખાલી આ તો બધું શાસ્ત્રમાં સાંભળવાનું છે. આપણે પ્રકૃતિથી એટલા દૂર છીએ, આપણને ખબર નથી. અને આ ચાલથી જ્યારે એ ચાલતા ચાલતા રાધારાણી આવે છે, એ સમયે એક લટ, જે આખો શ્રૃંગાર થયો છે, એક લટ આગળ આવી મુખ ઉપર, અને એ લટ ગાલો ઉપર આવી અને એક નાકમાં મોતી છે, નાકમાં મોતી છે અને એમાં એ લટ ઉલઝાઈ ગઈ, સલવાઈ ગઈ. તમે જો મોતી કઈ રીતે છે? જો નાકમાં ખાલી મોતી નહીં, અહીંયા મોતી છે ને અહીંયાથી એક સર આવી છે જે માથામાં વાળ સાથે જોઈન્ટ થયેલી છે. લટ જે ગાલ ઉપર આવી છે એ લટ, એ જે લાઈન જે છે ને એમાં હલવાઈ ગઈ છે. તો એક કવિ નંદદાસ એનું નામ છે, એ આ લીલામાં એક ટીકા લખતા કહે છે કે જેવી રીતે માછલી પકડવા માટે કોઈ કાંટો પાણીમાં નાખે, કાંટો પાણીમાં નાખે તો એની આગળ લોટની ગોળી હોય, ગોળી લગાવી હોય, અને એ માછલી જ્યારે એ ગોળી ખાવા જાય ને તો એમાં ફસાઈ જાય. એવી રીતે રાધા રાણીની જે લટ છે એ શું છે? એ કાંટાની દોરી છે, લટ જે એમાં એ કાંટો છે, અને એના નાકમાં જે મોતી છે ને એ લોટની ગોળી છે. કારણ કે લંબાઈ છે ને એની છેડા ઉપર લાગી છે નાકમાં, એ જે મોતી છે. અને એમાં એક મછલી, એક માછલી એમાં ફસાણી છે. એ માછલી કોણ છે? એ શ્યામ સુંદરનું મન છે જે એમાં અટવાઈ ગયું છે. એટલો સુંદર રાધારાણીનો એ શ્રૃંગાર, એ ભાવ છે. ચારેય સખીઓ અને વચ્ચે રાધારાણી, એવું લાગે છે કે જાણે કુમુદિનીઓ ખીલી રહી છે અને વચ્ચે એક ચંદ્રમાં ચાલી રહ્યો છે. આ છે ગૌરચંદ્ર શ્રીમતી રાધારાણી. નીચે એક ચંદ્ર વેઇટ કરે છે, એ છે શ્યામ. આ ગૌરચંદ્ર છે, શ્યામચંદ્ર છે. અને બરસાનાથી જ્યારે પોતાના મહેલથી શ્રીજી ઉતરે છે તો એવું લાગે છે કે સાક્ષાત ચંદ્રમાં આકાશથી ઉતરીને ચાલી રહ્યો છે નીચે. અને રાધારાણી જેવા એ મેદાનમાં આવ્યા, શ્યામ સુંદરની રાધારાણીની નજર જેવી એક થઈ, અને પછી તો બધાએ ચાલુ કર્યું, ચાલો આજ તો હોળી છે, અને ઉત્સવ જેવો પ્રારંભ કર્યો. સૌથી પહેલા નક્કી થયું, જો પહેલા ગુલાલથી હોળી રમવાની છે. ઓકે, કોઈ ચીટિંગ નહીં કોઈનું, ગુલાલ સિવાય બીજું કાંઈ આવવું જોઈએ નહીં. મતલબ પાણીનો પ્રયોગ નથી કરવાનો, ઓનલી ગુલાલ. તો નક્કી થઈ ગયું. પણ ચીટિંગ ન કરે તો એ શ્યામ સુંદર છે ને. નક્કી થયું છે ગુલાલથી હોળી રમવાની છે, બીજી કોઈ વસ્તુનો પ્રયોગ ન થવો જોઈએ. અને એમાં ભગવાને છાનામાના કોઈને ખબર ન પડે એમ રાધા રાણીને પિચકારી મારી દીધી. અને પિચકારી મારી અને રાધા રાણીએ પાછું માન કર્યું કે હોળી ગુલાલથી રમવાની હતી અને છતાં એણે ચીટિંગ કરી છે. પ્રોગ્રામ બંધ. હવે રાધા રાણી માનમાં આવી ગયો તો હોળી કેવી રીતે થાય? તો પ્રોગ્રામ બંધ. જેવું માન થયું આખો પ્રોગ્રામ અટકી ગયો, બધું સ્ટોપ. બધા વિચારવા માંડ્યા, માંડ મજા આવી હતી, ગડબડ થઈ.
હજી એટલી બધી વાટ જોતા હતા, માંડ માંડ રાધા રાણીને મનાવીને લાવ્યા છે ને એટલામાં પાછી ગડબડ થઈ ગઈ. બધો રસ ગયો. તો એ કે હવે આને સુલઝાવવું કેમ મેટર, કોર્ટમાં કેસ કરો. એ કે નાખ્યું, કેસ કરવો પડશે, ડાયરેક્ટ કોર્ટમાં નાખો. એ કે કોર્ટ પંચાયત બેસાડી. જજ કોણ છે? લલિતાજી. લલિતાજીને જજ બનાવ્યા અને એને કીધું આ કમ્પ્લેન, આને ચીટિંગ કરી છે, હવે દંડ શું આપવાનો છે આને. તો રાધા રાણીએ વિચાર કર્યો કે આને કંઈક એવો દંડ આપવો જોઈએ કે ફરીવાર ચીટિંગ ન કરે. તો લલિતાજીએ કીધું એક કામ કરો, પહેલી વાર થયું છે ને, હજી શરૂઆત થઈ છે, પહેલી વાર. અચ્છા, રાધા રાણીને કીધું તમે જે કહો ને એ દંડ આને આપવાનો છે. તો રાધા રાણી કહે છે કે આણે બેઈમાની તો કરી છે, પણ હવે મને થોડીક દયા આવે છે, કરુણામયી છે ને. એ કે આટલા બધા બિચારા હોળી રમવા આવ્યા છે અને આમાં હું જો અટકાવી દઈશ તો આ ઠીક નથી. એ કે કાંઈ દંડ નથી આપવો, હવે એને કહી દો બીજી વાર ધ્યાન, વોર્નિંગ આપીને છોડી દો. પહેલી વાર આપણે પકડાણા હોય તો, પહેલી વાર કોર્ટમાં હોય તો શું કરે છે, વોર્નિંગ આપીને છોડી દે કે ભાઈ ફરીના ગુનો ન કરતા તમે. તો આને રાધા રાણીએ કીધું વોર્નિંગ, હવે ચીટિંગ ન થવું જોઈએ. કાંઈ વાંધો નહીં, ભગવાન તો હાથ જોડીને હવે નહીં થાય. હાલો, કોર્ટ બરખાસ્ત થઈ, ચાલો પાછો ઉત્સવ ચાલુ કર્યો. અને નક્કી થયું કે ગુલાલથી રમવાનું, અને અહીંયા રમવાનો અર્થ છે કે હારવાને જીત થવાની છે. અને ભગવાનને નક્કી જ હોય કે રાધા રાણી સામે આપણે હારવાના જ છવી, એટલે ચીટિંગ કર્યા વગર તો આપણે જીતવી એમ છવી નહીં. તો ખેલ શરૂ થયો અને જ્યારે કૃષ્ણ હારવા માંડ્યા તો એને લાગ્યું કે હવે કંઈક કરવું પડશે. એ કે કારણ કે એક તો આ બરસાના પ્રેમિકાનું ગામ, અને એમાં આપણે હારી જઈ કેટલી બદનામી થાય કે આપણી, હે ને, અને આ બદનામી આપણને પોહાય નહીં. તો હારવા માંડ્યા તો ભગવાને વિચાર્યું કે હવે કાંઈક ખેલ કરવું આમાં. તો એણે શું કર્યું ખબર નહીં, પિચકારી ક્યાં રાખતા છે, પાછી એક પિચકારી કાઢી અને રાધા રાણીને મારી. પણ આ વખતે જો રાધા રાણી બહુ ચતુર છે અને એને ખબર હતી કે ગમે એ રીતે હારશે એટલે આ ચીટિંગ કરશે, આ કન્ફર્મ છે. જો હાર થઈ તો આ ચીટિંગ તો કરવાનો જ છે, એટલે એણે તૈયારી પહેલેથી જ રાખી હતી. અને જેવી ભગવાને પિચકારી મારી તો રાધા રાણીએ ડાબો હાથ આમ આડો ધરી દીધો. તમે સમજો ને, કોઈ ધાર પાણીની આવે અને હાથ તમે આમ આડો રાખી દો તો મતલબ ધાર રોકાઈ જાય. તો એક ચિત્ર બન્યું છે આનું, તમે કદાચ જોયું હશે. રાધા રાણીનું લેફ્ટ હેન્ડથી રાધા રાણી રોકે છે પિચકારી, અને એ ભટકાણો ને અને બધા છાંટા ઉડ્યા. અમુક બિંદુ છાંટા રાધા રાણીના ગાલ ઉપર આવી ગયા, લાલ રંગ હતો. જો રાધા રાણીનો વર્ણ કયો છે? ગૌર વર્ણ છે. અને લાલ રંગના છાંટા જ્યારે ગાલ ઉપર પડ્યા છે, નંદદાસ કહે છે એ સુંદરતાની શું વાત કરવી યાર. એવી અદ્ભુત સુંદરતા, રાધા રાણી ઓલરેડી એટલા સુંદર છે, અને આ રંગ જ્યારે લાલ લાલ ખાલી છાંટા ઝીણા ઝીણા, તમે કહે ને ઓલું સોયથી કોઈ ટપકું કરે તો એ કેટલું બિંદી નાની હોય, એવા છાંટા એના ગાલ ઉપર લાગ્યા છે. અનંત ગણી સુંદરતા નીખરી રહી છે રાધા રાણી. અને પિચકારી કૃષ્ણનો વાર ફેલ ગયો. અને કૃષ્ણને એમ હતું કે રાધા રાણી આ વખતે છે ને આખા પલાળી દેવા છે, પણ એવું કાંઈ થયું નહીં. અને એ સમયે રાધા રાણીએ જ્યારે પોતાનો બચાવ કરી લીધો તો કૃષ્ણ તે ન્યા સ્તબ્ધ થઈ ગયા. એ સુંદરતા કે ઓ ગાલ ઉપર જ્યારે એ લાલ ગુલાબી રંગના છાંટા ઉડ્યા છે, એટલી અદ્ભુત સુંદરતા છે. કૃષ્ણ સ્તબ્ધ એને જોવા માંડ્યા. અને રાધા રાણીની સુંદરતાથી ન કેવલ કૃષ્ણ, પણ ત્યાં જેટલી સખીઓ, જેટલા ગોપ સખાઓ છે, આ બધા સુંદરતાથી એટલા મુગ્ધ. પાછો ખેલ રોકાઈ ગયો, બધાની દ્રષ્ટિ રાધા રાણી ઉપર છે. જેટલા પણ લોકો છે બધા એનું દર્શન કરી રહ્યા છે. અને ભગવાનને થયું કે આ ફરીને માનમાં વહી જાય. 2 વાર તો થઈ ગયું છે, આ લાગે છે ત્રીજી વાર તે માન લીલામાં જશે. તો એણે કીધું કે હાલો હાલો પાછું કે આપણે રમવા માંડવી. જ્યારે કૃષ્ણએ વિનંતી કરી કે હવે પાછું આપણે રમવાનું ચાલુ કરીએ, ત્યારે રાધા રાણીએ કીધું કે તારી હારે રમવાનું થતું નથી હવે. કેમ? 1 નંબરનો ચીટરિયો, બેઈમાન, કોણ તારી હારે રમવાનું છે? અને બધી સખીઓને ભેગી કરી અને ફરીને કોર્ટમાં ગયો કેસ. પાછો પંચાયત બેઠી, જજના સ્થાન ઉપર લલિતા સખી છે, અને એને કીધું કે એણે
ફરીને ચીટિંગ કર્યું છે, બોલો આને શું દંડ આપવાનો છે હવે? તો લલિતાજીએ કીધું કે એક કામ કરો, આને આપણે દંડ આપવાનો છે, આની આંખમાં કાજલ લગાવો. તો તમને એમ થાય આ કોઈ દંડ છે? કોઈની આંખ આંજવી, કાજલ લગાવી દંડ થોડી છે. પણ તમને ખબર નથી કે હોળીનું જે કાજલ હોય ને, હોળીમાં કોઈને આંખમાં કાજલ લગાવો ને આ બહુ મોટો દંડ છે બ્રજમાં. હારી જાય ને એને આ દંડ મળે. અને કાજળ ઓલું તમે ઘરે જે લગાવો છો આમ નાનો એવો લીટો કરી નાખો એવું ન હોય, એ મોટો પટ્ટો થાય. ઓલો ડ્રામામાં જ્યારે યમદૂત બન્યા હોય ને કેમ લાગે એવું લગાડવામાં આવે, સમજે? આખી આંખ કાળી કરી નાખે. તો આ દંડ હતો એનો. કારણ કે એ હોળીનું કાજલ એ જોવું તમારે એકવાર બરસાના જવું પડશે કે આ દંડ કેવો હોય. તો પૂછ્યું જજ સાહેબે, મંજૂર છે સજા? તો કૃષ્ણ શું કહીએ કે કોઈ વિકલ્પ નથી કે મંજૂર જ હોય ને, આમાં ના પાડવાનો કોઈ ઓપ્શન જ નથી. એને મંજૂર છે, લગાવો, બીજું હું. જો આ રસ છે હોળીનો. તો રાધા રાણીને કહેવામાં આવ્યું કે લગાવો કાજલ આને. જ્યારે એ કાજલની ડબ્બી લઈને આવ્યા તો રાધા રાણીએ 2 આંગળીથી લીધું કાજલ. જો એક આંખમાં આંજવાનું હોય તો એક આંગળીથી લે, પછી પાછું 2 આંગળીથી લીધું રાધા રાણી. 2 આંગળીથી એટલા માટે કારણ કે એનો કંઈક પ્લાન હતો. એને ખબર હતી કે એક આંગળીથી લઈને આને જો એક આંખમાં આંજવા જાઉં ને તો આ કાંઈ આંજવા દેવાનું નથી. એટલે એણે એક હાથથી કૃષ્ણનો હાથ પકડ્યો, રોકે નહીં એટલે, આપણે ઓલા મવડીને પાછળ. અને પછી એણે નક્કી કર્યું કે હવે લગાડું. એટલે 2 આંગળીમાં લીધી એટલે 2 આંખમાં લાગી જાય. રાધા રાણીને ખબર હતી આ કાંઈક ગડબડ કરશે, એમનામ સીધે સીધું લગાવવા તો નહીં દે. તો એક હાથથી આમ હાથ મવડી નાખ્યો, પાછળ પકડી રાખ્યું, અને હાથ મવડાઈ જાય પછી માણા હલે નહીં. તમને અનુભવ છે કે આની પર ટ્રાય ન કરતા ઘરે જઈને. કે ના ભગવાનની લીલાઓ સાંભળવાની, કરવાની નહીં. કારણ કે આનું સાંભળવાનું ફળ છે, કરવાનું નહીં. આ નગર ભાઈ ઘરવાળાનું બિચારાને આવી બને. એટલે એક ભાઈ કદાચ તમે નેક્સ્ટ હોળીમાં ટ્રાય કરો. પણ આ રસ છે હોળીનો. તો એ રાધા રાણી એક હાથથી બરાબર મજબૂત પકડી લીધા. અને એક હાથથી જ્યારે એ કાજળ આંખમાં લગાડવા જાય છે તો એ સમયે ભગવાને મોઢું ફેરવી લીધું. આમ તો હાથ કાંઈ હલે એમ નથી, તો મોઢું ફેરવી લીધું. અને પછી ઝઘડો વધ્યો ભાઈ, કોર્ટમાં ઝઘડો થઈ ગયો, ખેંચાતાણી થઈ. અને રાધા રાણીએ પોતાના ડાબા હાથથી ભગવાનને એવી રીતે પકડ્યા, હાથે પકડેલો છે ને ગરદન ઉપર કોણી રાખી દીધી, આમ મોઢું હલાવી ન કે એ હાટું. અને આંખમાં કાજલ લગાવી દીધું, 2 પટ્ટા કરી નાખ્યા એક એક બાજુ. અને આ રીતે આ સુંદર લીલા, એમાં દંડ મળ્યો ભગવાન કૃષ્ણને. અને પછી ભગવાને કીધું કે હવે હું મારી હાર સ્વીકાર કરું છું. તો બરસાનામાં હોળી ઉત્સવમાં કૃષ્ણની હાર થઈ. અને હારી જાય એને કાજલ લગાડવાનું, રાધા રાણી એનું કામ પૂરું કર્યું. ભગવાને જે પટકા સમજો છો ને, પિતાંબર, તો એ પટકા એટલે દુપટ્ટો જે પહેરે છે એ જે જીતે એને પહેરાવાનો પોતાનો દુપટ્ટો. તો ભગવાને પોતાનો દુપટ્ટો કાઢી અને એ રાધા રાણીને પહેરાવી દીધો, એને ભેટ કર્યો. અને આ રીતે ભગવાને પોતાની હાર સ્વીકાર કરી અને પાછા નંદગાંવ રિટર્ન થઈ ગયા. તો આ હોલી છે. આવી સેમ પ્રોસેસ છે. પછી બીજા દિવસે અથવા એક દિવસ પૂર્વ બરસાના વાળા જાય છે નંદગાંવ હોળી. એ નંદગાંવ વાળી હોળી નંદગાંવની લીલામાં કહેશું. પણ આ જ્યાં લીલા થઈ રહી છે બરસાનાની, આ ગલીનું નામ છે રંગીલી ગલી, જ્યાં આ હોળી ઉત્સવ થાય છે. તો જ્યારે જ્યારે ભગવાન પૂર્ણ ઉત્સવમાં, કારણ કે હોળી તો હર વર્ષે આવે છે, અને બરસાનાની હોળી અનેક લીલાઓ છે. ન કેવલ આ એક લીલા થઈ છે એક દિવસમાં, એ અનંત લીલાઓ ભગવાન કરે છે. અને એમાં કહે છે કે એકવાર ભગવાન હોળી રમવા માટે જઈ રહ્યા છે બરસાના. અને જ્યારે એ હોળી રમવા જાય છે ને, તો જો હોળી બ્રજમાં કેવલ એક ઉત્સવ નથી, ધ્યાનથી, હોળી જે છે એ વિવાહ પહેલાની એક પ્રથા છે. વિવાહ જ્યારે થાય ને એને હુરંગા કહેવામાં આવે છે. તમે આ વખતે જે દાઉજી આવ્યા છો, તો દાઉજીમાં જ્યારે આપણે એન્ટર થયા ને તો ત્યાં એક બોર્ડ માર્યું હતું,
દાઉજી હુરંગા ઉત્સવ. હુરંગાનો અર્થ છે હોળી. તો વિવાહ પહેલા હોળી થાય અને હોળીમાં પદ ગાવામાં આવે ને એમાં ગાળો આપવામાં આવે. આપણે ત્યાં લગ્ન હોય તો ફટાણામાં ગાળો બોલે, આવડા ત્યાં હોળી હોય તો એમાં ગાળો બોલે. હોળી લગ્ન પહેલા થાય એટલે એમાંય. તો આ ગાળ બોલવાની પરંપરા શું કામ આવી છે તમને ખબર? હાલો, અહીંયા જેટલા બેઠા છે લગભગ બધાને લગ્ન થઈ ગયેલા છે, બરાબર છે ને? અને તમારા લગ્નમાં ફટાણા ગાયા હશે, ગાયા હતા? ફટાણામાં શું હોય? ગાળો જ હોય. નાક વગરના છે, કાન વગરના છે, આંખ વગરના, તોય તમે સ્વીકારો છો, બરાબર છે ને? તો તમે ક્યારેય પ્રશ્ન કર્યો છે કે ભાઈ આટલું બધું અપમાન શું કામ? એમાં વેવાઈને ગાળ્યું દે, વેવાણ નહીં દે, એ તમે જાણો છો. પણ આ પરંપરાનું મૂળ શું છે? આ શા માટે કરવામાં આવે છે? સારું, ઈ તમારું હોમવર્ક છે, ઘરેથી ગોતતા આવજો, બરાબર છે? તો આપણે આગળ વધીએ લીલામાં. હું કહેવાનો નથી તમ તાર વાટે ન રહેતા, એને હવે હમણાં પાછા કહી દે, હવે એ તમારે ગોતીને લાવવાનું છે. ઓકે, હજી હું પ્રવચન આકીશ ઘડી, ત્યાં સુધી તમે વિચાર કરો છો, મગજમાં આવી જાય તો આવું શું કામ કરવામાં આવે છે. પરંપરા સાચી છે 100%. આની પાછળ એક બહુ સારું કારણ છે, એ તમારે શોધવાનું છે. કારણ કે હવે જેના લગ્ન નહીં આવવાના છે એને ખબર પડે ને આ બધું હોય શું કામ, એને સમજાવવું જરૂરી છે. તો ભગવાન જ્યારે બરસાના જાય છે હોળી રમવા માટે, તો આખી જાન લઈને જાય. આ વિવાહ પહેલા આપણે જેમ ગીત ગાવાનો અવસર હોય ને, એને હુરંગા ઉત્સવ કહે છે બ્રજમાં. તો ત્યારે આવા બધા પદો ગાય અને પદોમાં એકબીજાને ગાળો આપતા હોય. તો સૌથી પહેલા ઇબારતમાં સૌથી આગળ કોણ હાલે છે? બ્રહ્માજી. ભગવાનની આખી ગેંગ છે અને એમાં સૌથી આગળ કોણ છે? બ્રહ્માજી છે. અને બ્રહ્માજી જ્યારે બરસાના હોળી રમવા માટે આવે છે તો કહે છે કે આપણે જ્યારે કોઈની જાનમાં જતા હોય તો વરરાજો તો ઠીક છે, પણ હારે જે હોય એ બધા એટલા લટક મટક થતા હોય, થાય ને, એનો ઉત્સાહ કંઈક અલગ હોય એમ. તો બ્રહ્માજી એટલા ઉત્સાહિત છે કે ચારેય મોઢાનો લટકા કરી રહ્યા છે, ચારેય મોઢાથી. અને જેવા એ બરસાનામાં એન્ટર થયા તો બ્રજવાસીઓએ કીધું, હે જોવો જોવો, એ કે આ 4 મોઢાવાળું કોણ આવ્યું છે? એ કે આપણે આવો મનુષ્ય આજ સુધી પૃથ્વીમાં ક્યારેય જોયો નથી, 4 મોઢાવાળો વ્યક્તિ અહીંયા બરસાનામાં. અને જોવો તો ખરા કેવા લટકા કરે ચારેય મોઢાથી. કે એટલા આનંદમાં છે બ્રહ્માજી કે હા આજ હોળી, આજ તો ભગવાનની જાનમાં આવ્યા હોય એવું લાગે છે. અને બ્રજવાસીઓ એટલા હસે છે બ્રહ્માજી ઉપર, એટલા હસે છે, એકબીજાને પૂછે છે. ઈ કે ઓલા જે નંદગાંવ વાળા આવે છે ને, અરે એને પૂછે છે, ઈ કે આને ક્યાંથી પકડી આવ્યા તમે? હે, તમે જુઓ 4 મોઢા વાળો માણા હોય, કોઈ દી સુંદર લાગે? આની શું સુંદરતા છે? અને આને તમે પકડીને કૃષ્ણની ટીમમાં લઈને આવ્યા છો, કેટલો વિચિત્ર લાગે છે આ. તો બરસાના વાળાને તો આમ જાણે હસવાનું એક પાત્ર મળી ગયું. તો આમ એટલું બધો બ્રહ્માજી ઉપર વ્યંગ કરી રહ્યા છે અને કહે છે કે આને 4 મોઢા છે એનો તો વાંધો નથી, પણ હવે મોટો પ્રોબ્લેમ એ છે કે આની હારે કોઈ પ્રેમ કેવી રીતે કરે? એમ 4 મોઢા છે, એ કે એક મોઢા હારે લડાઈ થાય, બીજું મોઢું હસવા માંડે પાછું. તો પ્રોબ્લેમ થઈ જાય ને, 4 મોઢા એટલે ચારેય મોઢાથી જુદા જુદા એક્સપ્રેશન આવે. એ કે તો આને પ્રેમ કેવી રીતે કરવો? અને બિચારા બ્રજવાસીઓ કહે છે કે જેના લગ્ન થાય ને આની હારે, એને તો બહુ મોટી પ્રોબ્લેમ થવાની છે. હે, કયા મોઢે જ જવાબ દેવો? ઓલી બિચારી એમ કે ચૂપ, તો એક મોઢું ચૂપ, તો બીજાથી બોલશે. એ કે બીજાને ચૂપ કરાવો તો કે ત્રીજા મોઢાથી બોલશે. તો આની ઘરવાળીને બહુ પ્રોબ્લેમ થાય. કે આની હારે જે વિવાહ કરશે, યાર 4 મોઢા વાળો આને લઈને આવ્યા છો તમે. પછી બ્રહ્માજીની પાછળ ઇન્દ્ર ચાલતા ચાલતા આવે અને ઇન્દ્રને થયું કે આજ તો ભગવાનની ટીમમાં છીએ ને આપણે. ઇન્દ્ર એટલા આનંદમાં છે, ઇન્દ્રએ પાગલનું રૂપ બનાવ્યું છે. કોઈ ગાંડો વ્યક્તિ હોય, મદમસ્ત વ્યક્તિ હોય, તો ઇન્દ્ર શું કરે છે? ગાલથી સંગીત વગાડે છે. આનો તમને અનુભવ છે, નાના હશો તો ગાલથી એક આંગળી ગાલમાં નાખીને વગાડે, આવડે છે?
તો હમણાં પૂરું થાય પછી અહીં આવજો સ્ટેજ ઉપર, બતાવજો કેવી રીતે ગાલ વાગે. ફાવે છે ને ગાલ વગાડતા. ઇન્દ્ર એ મુદ્રામાં એટલી મજા લે છે, આનંદ, અને બધા બ્રજવાસીઓ જોઈને હસી રહ્યા છે ઇન્દ્રને જોઈને. આ જોવો એ કે ગાંડો આવ્યો છે, એને આને કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ મળ્યું નથી, ગાલથી સંગીત વગાડે છે ઇન્દ્ર. અને બધા બ્રજવાસીઓ જોયું આ કનૈયો કોને કોને ઇન્વિટેશન આપીને આવ્યો જાનમાં, એ કે આવી જાન હોય એમ. આગળ બ્રહ્મા, આ એક સૌથી પહેલું વિચિત્ર પ્રાણી છે, એની વાહે ઇન્દ્ર પાગલના વેશમાં, અને સૌથી આગળ ઈ કે હાલે છે, લ્યો આને તો કપડા જ નથી. ઈ કે કોણ છે સૌથી આગળ? સુખદેવજી. 16 વર્ષની આયુ, અને સુખદેવજી એવા અદ્ભુત ભાવભંગીમાઓનું દર્શન કરતા કરતા આગળ હાલી રહ્યા છે. જો પહેલા શરૂઆતમાં આપણે વાત કરી કે બરસાનાની હોળીમાં જવું હોય ને તો આપણને બીક લાગે, સાવધાની રહે, પણ આનો રસ આનંદ એવો છે ને, સુખદેવ જેવા વ્યક્તિ તે હોળી રમવા બરસાના આવે છે. આ બરસાનાની હોળી છે ભાઈ. જે ભાગવતના આદિ વક્તા છે એ સુખદેવ પણ હોળી ક્યાં રમે છે? બરસાનામાં. તો બ્રહ્મા, ઇન્દ્ર, સુખદેવજી, તો ભાઈ મહાદેવ કેમ બાકી રે ભાઈ? અને મહાદેવ તો આવ્યા માતા પાર્વતી ને ગણેશજી ને કાર્તિકેય સપરિવાર. આને કોઈ પરિવાર છે નહીં કે સુખદેવજીના ક્યાં લગ્ન થયા છે તે, પણ મહાદેવજી સપરિવાર આવ્યા, અને એ પોતાનું ડમરું વગાડતા વગાડતા, અને નારદજી આવ્યા. નારદજીની સ્થિતિ બહુ અદ્ભુત છે. નારદજી આળોટતા આળોટતા આવે છે. આ બ્રજ રજ છે ને ભાઈ, જે રજમાં ભગવાન કૃષ્ણ ચાલ્યા, જે રજમાં રાધા રાણીના ચરણ પડ્યા છે, નારદજી તો ભક્તિના આચાર્ય છે, પાગલ, આળોટતા આળોટતા એ બ્રજ રજમાં આગળ જઈ રહ્યા છે. અને એમાં આ બધા દેવતાઓ જ્યારે આવી ગયા તો ભગવાનની માયા શક્તિ જે છે એને થયું હું કેમ બાકી રહી જાઉં. માયા કે મારો વારો તમ થયો આવતો જ નથી, કે હું તો બહુ દૂર છું ભગવાનથી. એ કીધું આ વખતે આપણે એન્ટ્રી કરવી છે. તો માયાદેવી આવ્યા પૂતનાનું રૂપ લઈને. પૂતના એ લીલાનું સ્મરણ કરાવવા માટે પૂતનાનું રૂપ લીધું એને. અને પૂતનાએ તો એટલું સુંદર રૂપ બનાવ્યું હતું. જ્યારે પહેલી વાર ભગવાન આગળ આવે છે તો આણે વિચાર કર્યો માયાએ કે હું સુંદર રૂપ બનીને જાવ એમાં. તો અતિ સુંદર રૂપ લઈ અને માયાએ જ્યારે જાનમાં પ્રવેશ કર્યો તો એને થયું કે કૃષ્ણ કોને બનાવવું? એ તો પૂતના બની ગઈ, કૃષ્ણ જોઈ લો. નારદ આળોટે છે, આ દીકરા જેવો લાગે, પણ એ કે આ મોટો, આને તેડવો કેમ? એ કે એને નારદજી એટલા મોટા છે તો એ કે આને કેમ તેડું? એ કાંઈ નહીં, મૂળ રૂપમાં આવી જાય ને. માયાએ પૂતના જેવું વિશાળ રૂપ ધારણ કરી લીધું અને નારદજીને ખોળામાં લીધા કૃષ્ણ માનીને. અને એ પૂતના લીલાની ઝાંખી કરતા કરતા માયાદેવી તેમાં ચાલી રહ્યા છે ભગવાનની બારાતમાં. અને આ રીતે આ છે ભગવાનની હોળીની જાન, જે બરસાના જઈ રહી છે. આ આખી ટીમ લઈને ભગવાન ઉપડ્યા છે નંદગાંવથી. અને આ રીતે બરસાનામાં એન્ટ્રી કરી અને ખૂબ હોળી ઉત્સવનો આનંદ લઈ રહ્યા છે બધા. આ એક સુંદર ભાવ છે કે ભગવાન જ્યારે બરસાનામાં જાય છે તો એટલું સુંદર પોતાનો શ્રૃંગાર બધું સજીને ભગવાન જ્યારે ઉતરે છે. અને આ બાજુથી જે નંદગાંવથી આવેલા લોકો છે, સાથે બરસાનાથી આવેલા જે ગોપ ગોપીઓ છે, અને આ બધા મળી અને અદ્ભુત હોળીનો આનંદ લઈ રહ્યા છે. તો આ એક હોળી લીલા છે જે વસંત પંચમીના દિવસે ભગવાન કૃષ્ણ એકવાર આવ્યા બરસાના. બ્રજમાં વસંત પંચમીથી હોળી પ્રારંભ થઈ જાય. તો વસંત પંચમીએ ભગવાન એકવાર યોગી બનીને આવ્યા બરસાના. ભગવાનને થયું આ બધાને દર્શન દેવા છે. તો યોગી જાણો છો ને, વાઘંબર, વાઘનું જે ચામડું છે એ વીટી અને ત્યાં આવ્યા. સુંદર નીલા રંગની ભભૂતિ લગાવી અને બરસાના આવીને ભગવાને શંખ વગાડ્યો. બધી સખીઓએ શંખનો અવાજ સાંભળી અને એને થયું કે કોઈ સિદ્ધ મહાપુરુષ આવ્યા લાગે છે. હાલો, રાધા રાણીને આગળ લઈ અને બધી સખીઓ એ સ્થાન ઉપર આવે જ્યાં શંખ વાગી રહ્યો છે. લોકો કહેવા માંડ્યા કોઈ બહુ મોટા મહાત્મા આવ્યા લાગે છે, કોઈ બહુ મોટા મહાપુરુષ આવ્યા લાગે છે. તો ચાલો આપણે તે જઈને જોઈએ કોણ આવ્યું છે. આવ્યા બધા રાધારાણી સાથે. હવે એ યોગીરાજને જ્યારે જોયા
તો જે સખીઓ રાધારાણીની સાથે આવી રહી છે, હવે આ જ્યારે ભગવાને જોઈ લીધું, એ યોગીના વેશમાં છે, તો ફટાફટ આસન જમાવી લીધું અને એક યોગી જેમ બેઠા હોય એમ બેહી ગયા. કારણ કે ભગવાન જાણે છે કે અહીંયા ઢોંગ કર્યા વગેરે કામ હાલવાનું નથી આપણું. નાટક કર્યા વગેરે તો કઈ કામ થશે નહીં. રાધારાણી આવી રહી છે અને હારા હારા યજમાન છે એ. તો યજમાનો સારા છે એટલે પહેલા આસન જમાવ્યું ને પછી આંખ બંધ કરી દીધી. તો રાધારાણીએ થોડા દૂરથી જોયા અને એ સખીઓને કીધું કે આ બહુ સુંદર યોગી છે, જો એની પાસે એક કમંડળ પણ છે. તો પહેલી સખી જે છે એણે કીધું કે જોવો તો નીચે મૃગછાલ છે, એટલે આસન જે છે ને એ હરણના ચામડાનું છે અને ઉપર વાગંબર ખેસની જેમ રાખે છે ઉપર. તમે યોગીઓના ફોટા ક્યારેક જોયા હોય તો એમાં દેખાય તમને. અથવા મૃગચર્મ જે છે એને પહેરવામાં પણ ઉપયોગ કરે, આસનમાં પણ ઉપયોગ કરે. તો આ રીતે બીજી સખી કહે છે કે જોવો એની ભ્રુકુટી જોવો કેટલી સુંદર છે, જોતાની સાથે જ એમ થઈ જાય કે આ આપણું મન આકર્ષિત કરી લેશે. તો ત્રીજી સખી કહે છે કે હાલો થોડા નજીક જઈએ અને પૂછવી તો ખરા આવ્યા જ ક્યાંથી. તો બધી સખીઓ એક સાથે આવે છે. બાબા પ્રણામ, બાબા દંડવત પ્રણામ. અને એક સખી કહે છે મહારાજ ક્યાંથી પધાર્યા છો. તો બીજી સખી કહે છે તમે આવ્યા છો ક્યાંથી બરાબર, જવાના ક્યાં છો. ભગવાન મનમાં વિચાર કરે એવું જવા હાટો નથી આવ્યા, આવવાનું છે એટલે આવ્યો છે. પણ હવે યોગીના રૂપમાં છે ને મૌન રહેવું પડે. ભગવાન કે અત્યારે કઈ બોલવાનું નથી. તો જ્યારે આ બે પ્રશ્ન કર્યા કોઈ કાંઈ બોલ્યું નહીં, ભગવાન કાંઈ બોલ્યા નહીં. તો એક સખી રાધારાણીને કહે છે કે શ્રીજી આ મહાત્મા છે ને બહુ ઊંચા લાગે છે, કોઈ પહોંચેલી માયા છે ઈ ગયા. તો ત્રીજી સખી કહે છે જવો જવો કેટલા પહોંચેલા છે, કેટલા સમાધિમાં ઊંડા ઉતરી ગયા હોય એવું લાગે છે. એક કામ કરો આપણે ફરીને એકવાર ટ્રાય કરીએ. આટલા બધા પ્રશ્નો કર્યા, ભગવાન કાંઈ બોલ્યા નહીં, આંખ ખોલી નહીં. તો એ કે એકવાર ઓર ટ્રાય કરીએ. તો ફરીથી પૂછ્યું જોગીરાજ એ મહારાજ ક્યાંથી આવ્યા છો. તો ભગવાને ધીમે ધીમે આંખ ખોલી, જાણે કોઈ સિદ્ધ મહાપુરુષ હોય, ધીમે ધીમે આંખ ખોલીને કીધું હું દક્ષિણ દિશામાંથી આવ્યો છું, દક્ષિણ બાજુથી. તો એક સખી કીધું ઓહો હા બરાબર, તો એનો મતલબ તમે ગિરિરાજજી થી આવ્યા છો. બરસાનાથી ગિરિરાજજી દક્ષિણ દિશામાં છે, તો એ કે તમે દક્ષિણમાંથી આવ્યા છો. તો રાધારાણી હસતા હસતા થોડો વ્યંગ કરે છે. એ કહે છે કે હે યોગીરાજ, જે બાબાજી બને ને એ તો વનમાં રહે છે, તમે અહીં શું કરો છો. આ તો અમારું ગામ છે, અમારું નગર છે, અને જો તમારે વનમાં નહોતું રહેવું તો ભાઈ બાબાજી બન્યા શું કામ. બાબાજી બન્યા હોય તો વનમાં રહેવું પડે, અને વનમાં નહોતું રહેવું તમારે બાબાજી નહોતું બનવું. આ તપસ્વીઓનો વેશ લજવો છો તમે. સીધું રાધારાણીએ કહી દીધું મોઢે એને. અને પાછા તમે અહીં આવ્યા એનોય વાંધો નથી, આવીને એક જગ્યાએ સાનમાના બેઠા રહ્યા હોત તો કઈ વાંધો નથી. આ બરસાનાની ગલીઓમાં શંખ વગાડતા વગાડતા તમે આ ફરો છો, અને તમને ખબર છે અહીંયા અમે આટલી બધી સખીઓ રહેવી છે, અને આ રીતે શંખ વગાડવા, આટલી બધી સ્ત્રીઓનો જોવી, આ યોગીઓનું કામ છે, તપસ્વીઓનું કામ છે. મને તો આ લાગતું નથી, મને મનમાં કન્ફર્મ લાગે છે કે તમે કોક ઢોંગી છો, પાક્કું છે. તો બધી સખીઓએ કીધું કે વાત તો બરાબર છે, કારણ કે અમારી રાધારાણી તો 64 કલાઓમાં પારંગત છે, 64 કલાની જાણકાર છે. તો એ તો જાણી જ જાય કે તમે ઢોંગી છો કે સાચા છો. કૃષ્ણજી મનમાં વિચારે છે કે આને હું કહેવું, મારે જવાબ હું દેવો. એટલા બધા પ્રશ્નો પૂછે, એટલા બધા પ્રશ્નો કે મને કંઈક બોલવાનો ચાન્સ આપો, કે અથવા કંઈક ગોઠવવા તો દો કે મને, મારે હું કહેવું. તો જે બધી સખીઓ ઊભી છે, રાધારાણી એને કહે છે કે એ સખી આના જે કોમળ કોમળ અંગ છે, જુઓ તપસ્વી જે હોય ને એ આવો ન હોય. હવે જો રાધારાણી ઓળખે છે કેમ, એ કે કોઈ હિમાલયમાં તપસ્યા કરવા ગયો હોય, કોઈ વનમાં તપ કરતા હોય, કોઈ પર્વતોમાં તપ કરે, તો તપસ્યા કરવાના કારણે એના અંગ જે છે એ કઠોર થઈ ગયા હોય, શરીર જે છે એકદમ વજ્ર જેવું થઈ ગયું હોય તપ કરી કરીને. અને આ તો જો કેટલો કોમળ છે, આના અંગ એટલા કોમળ છે કે મને તો એવું લાગે છે કે સાક્ષાત માં ભગવતી પાર્વતી
કોઈ યોગીનું રૂપ લઈને અહીંયા આવ્યા છે. એટલા કોમળ અંગો છે કૃષ્ણના, અને એ યોગી બન્યા છે તો ઓળખાઈ ગયા. તો કંઈક એવું તો નથી ને કે આ સાક્ષાત દુર્ગાદેવી તે યોગીનું રૂપ લઈને અહીં આવી ગયા છે. અને બીજી એક વાત જોઈ તમે, આમાં કઈ નોટિસ કર્યું? તો ઓલી સખીઓ કે શું એ કે યોગી જે હોય ને એની મુદ્રા શાંત હોય. એને શાંતિ એટલી પ્રિય હોય, એને પોતાના મન પોતાના ચિત્તને એટલું શાંત કરી લીધું હોય કે એ કોઈથી ડિસ્ટર્બ ન થાય. ગમે એટલો અવાજ થતો હોય બાજુમાં ગમે આવે. અને આને તો જો થોડો એવો મારા ઝાંઝરનો અવાજ આવે છે ને તો જટ દઈને મારી બાજુ જોવે છે કે આમાં કાંઈક તો ગડબડ છે. રાધારાણી એ એક ખાલી નુપુરનો અવાજ આવે છે ને એમાં તો એની દ્રષ્ટિ આમ તેમ એના આપણી ભાષામાં કે ને એની આંખ ચકળ વકળ થવા માંડે છે. આ મને લાગતો નથી કે આ યોગી હોય એવું લાગતું નથી. આની આંખો બહુ ચંચળ છે, આ બહુ ચતુર છે. અને આપણને આવતા જોયા ને એટલે એને આંખ બંધ કરી. મને ખબર છે આપણે જ્યારે આવતા હતા ને તો મેં આની સામે જોયું, આની આંખ ખુલ્લી હતી, પણ એણે જોયું કે આવડા બરસાનાથી આવે છે, આપણને ઉતરતા જોયા એટલે એણે આંખ બંધ કરી દીધી. એક નંબરનો ઢોંગી છે આ. તો બધી સખી હોય કીધું કે હા રાધે બરાબર કહો છો તમે, એ કે આ જોગી નહીં આ ભોગી છે. રાધારાણીએ પોલ ખોલી નાખી બધી. હવે કૃષ્ણ વિચાર કરે છે કે અહીંયા રોકાવું ઠીક નથી. હવે કેમ? કારણ કે હવે જેટલું વધારે રોકાવું ને એટલું અપમાન થાય વધારે, અને ક્રોધય કરી એકાય એમ નથી, કારણ કે આપણું ગામ નથી આ. ક્રોધ થાય એમ નથી. અને જો હું ક્રોધ કરીશ તો વળી પાછી આ મંડા કે આ સાધુ તો કેવા છે કે ક્રોધ કરે છે, અને સાધુ તો દયા કરે છે. પણ ભગવાનને થયું કે હવે પોલ ખુલે નહીં, હાટું કાંઈક તો ઉપાય કરવો પડશે. તો એણે વિચાર કર્યો એ કે તમે બધું ભલે હસો છો મારી ઉપર, કાંઈ વાંધો નહીં, હું સાધુ, અમને કાંઈ માન અપમાન હોય નહીં, કેમ તમે હસો મારી મજાક ઉડાવો, અમારે વાંધો નથી, અમે તો દયા કરવા માટે નીકળ્યા છીએ ભાઈ. પણ એક કામ કરો, હું જાતા જાતા પ્રસાદ આપતો જાઉં. તમે યોગી પાસે હું પ્રસાદ હોય? ભભૂતિ કે લઈ લો બધા, ચપટી ચપટી બધા હાથમાં. તો જેટલી પણ સખીઓ હતી બધાને પ્રસાદ આપ્યો ભગવાને, ભભૂતિ થોડી થોડી હાથમાં આપી દીધી. અને જેમ કૃષ્ણએ ભભૂતિ આપી, ખબર નથી શું ઘટના બની, બધી સખીઓનું ચિત્ત જે છે ને એ યોગીમાં આકર્ષિત થઈ ગયું. ભભૂતિ લઈ લીધી અને ભગવાન ત્યાંથી ગાયબ. આપણે તો પ્રસાદ વેચાઈ જાય એટલે પૂરું, પછી હું કામ ઊભું રહેવું કે. અને એ યોગીના રૂપમાં કૃષ્ણ ત્યાંથી નીકળી ગયા. અને હવે બધી સખીઓને થયું કે આ ગમે એ હોય આ યોગીમાં કાંઈક તો અદ્ભુતતા છે. એ આપણા ચિત્તને ચોરીને નીકળી ગયા છે, તો હવે ગોતવા નહીં. આ છે ક્યાં? આખા બરસાનામાં ગલીએ ગલી આ સખીઓ બધી કૃષ્ણ આ યોગીને ગોતવા નીકળી ગઈ. જો ગર્ગ સંહિતાના માધુર્ય ખંડ અધ્યાય 11માં આ સેમ લીલા, થોડીક ડિફરન્ટ આ એક લીલાનું વર્ણન થયું છે. હવે એ ત્યાં ગોતે ને ગોતવા દો, થોડું આપણે ગર્ગ સંહિતાથી એક લીલાને જોઈએ. સેમ લીલા છે. તો ભગવાન જ્યારે યોગી બનીને આવ્યા તો ભગવાને કીધું હું સિદ્ધ છું અને મારું નામ સિદ્ધ યોગી છે. પહેલા અહીંયા ધ્યાનનું નથી, એ તો ગોપીઓ આવી સખીઓ આવી સીધું કીધું મારું નામ સિદ્ધ યોગી છે. તો સખીઓએ પૂછ્યું ક્યાં રહ્યો તમે? એ કે હું માન સરોવર રહું છું, હિમાલયમાં. અવાઘા વહી ગયા ભગવાન આ વખતે. માન સરોવર હિમાલયમાં. તો સખીઓએ પૂછ્યું વાંધો નહીં, ભલે તમે હિમાલયથી તો ત્યાંથી તેમ હાલીને આવ્યા, કારણ કે ફ્લાઇટ તો છે નહીં, વિમાનથી તમે આવ્યા નહીં હોય, તમે ચાલતા ચાલતા યાત્રા કરીને આવ્યા છો, થાકી ગયા છો, તો હું તમારા માટે ભોજન લાવી છું, તો ભોજન કરો. તો ભગવાને કીધું નહીં નહીં ભાઈ, હું તો એવો બાબાજી છું કે ખાધા પીધા વગેરે જ રહું છું, કાંઈ ખાતો નથી, કાંઈ પીતો નથી. તો સખીઓએ પૂછ્યું જવો ભાઈ બ્રજવાસી બ્રજવાસી છે, એ કે તો તમે કાંઈ ખાતા નથી, કાંઈ પીતા નથી, તો આટલી બધી તપસ્યા કરો છો, મતલબ તમને કંઈક સિદ્ધિ મળી હશે. તો હવે આટલું તપ કર્યું છે તો કંઈક સિદ્ધિ તો મળી હશે. ભગવાન કે હા મને દિવ્ય દ્રષ્ટિ મળી છે. તો સખી એક સખી કહે છે કે એનાથી શું થશે? ભગવાન કે હું ત્રણેય કાળનું જાણું છું, તમારે જે જાણવું હોય એ પૂછો. અને જો એક વાત નક્કી છે, તમે અહીં બેઠા છો આટલા બધા, પણ આમાંથી ખબર પડે ને કે કોઈક હાથ જોવે છે,
પ્રોગ્રામ પૂરો થવા દો કે પછી વાત. જ્યોતિષ કોઈ મળવા જોઈએ કે આને જોતા આવડે છે કે આપણું ભવિષ્ય સારું કહે એટલે તરત નક્કી કરે કે આ હમણાં પ્રોગ્રામ પતવા દો કે એટલી વાર છે, પછી એ કે આને પકડવી કે શું છે અમારું શું થવાનું. અને બધાને આ લાલસા હોય, ભલે ગમે એમ ભગત હોય તોય ભવિષ્ય જાણવાની ઈચ્છા બધાને હોય. તો બધી સખીઓ ભેગી થઈ ગઈ અને કીધું મહારાજ કોઈ જંતર મંતર જાણો છો કાંઈ? કૃષ્ણએ કીધું ઉચ્ચાટન, મોહિની, મારણ, વશીકરણ બધું જ ફાવે. જે આ વિદ્યાઓ ગામમાં પ્રયોગ કરતો હોય બધી આવડે છે કે આપણને. તો એક ત્રીજી સખી જે છે એણે કીધું એ કે અચ્છા મહારાજ એટલા બધા સિદ્ધ છો તમે, તો એક કામ કરો, અમારા મનમાં શું છે જો તમે સિદ્ધ હોવ તો એ બતાવી દો કે અમારું મન શું ધારે છે, અમારા મનમાં શું વિચાર હાલે છે અત્યારે. એટલા બધા મોટા મહાપુરુષ છો. તો ભગવાને આંખ બંધ કરી અને પછી કીધું કે તમારા મનમાં શું છે એ મને ખબર છે, પણ જાહેરમાં કહેવાય એમ નથી, કાનમાં કહું. ભગવાનને ઉપાય એટલે કર્યો કે ભાઈ કાનમાં કેવી તો એકબીજાને ખબર ન પડે, છટકી જાય પછી આપણે. તો આને કીધું જાહેરમાં કહીએ કાંઈ એમ નથી, ગુપ્ત વાત છે. તો ઓલી સખીઓ સિરિયસ થઈ ગઈ. એ કે હા હારું, આ સાચું કોઈ સિદ્ધ યોગી લાગે છે. કેમ કે આપણું મન તો કૃષ્ણના પ્રેમમાં ફસાણું છે, અને આને કેમ ખબર છે? અને આ બધાની સામે એટલે નથી કહેતા કારણ કે આપણી બદનામી થઈ જાય એટલે બધાને સામે જાહેર નથી કરતા, પણ આપણું મન કૃષ્ણમાં, આને ખબર પડી એટલે કાનમાં કહેવાની વાત કરે છે. તો બધી ગોપીઓ એકારે કીધું હા અમે માની લીધું તમે સિદ્ધ વ્યક્તિ છો. એ કે આમાં ઊંડું ઉતરાય એમ નથી, નકર ન્યાય એની પોલ ખુલી જાય એમાંથી. તો એ કે અમે સ્વીકારી લીધું કે તમે સિદ્ધ છો, વાંધો નહીં. અચ્છા એક કામ કરો બાબાજી, હું અમે જેને કેવી અને તમે અહીં બોલાવી દો. તો ભગવાને કીધું હા જેને કયો એને હાજર કરવું. એ કે મનુષ્ય, દેવી, દેવતા જેને કયો, જે બ્રહ્માંડમાં જ કયો ત્યાંથી લાવવું. એ કે ભગવાનને ખબર જ છે કે આપણે ફેંકવાનું છે પછી એમાં વાટ હું કામ રાખવી, કે જે કો ગમે ત્યાંથી લાવવાનું. એ કે યાર, અને એક વાત તો ભગવાન જાણે છે ને કે ભાઈ હું ભગવાન છું, કોઈને લાવવાનું કે લાવી દેવું અને ન લાવવાનું કે ભાગી જાવ. આપણી ભાઈ બે રસ્તા તો છે, કાં તો સિદ્ધિ થઈ જાય છે, કાં આવી જાય કાં ભાગી જાય. તો એણે કીધું કે કયો કોને બોલાવાના? અચ્છા તમે અમારા મનની વાત તો જાણો છો? બોલે હા, અમારા મનમાં જે છે એને તમે જાણો છો અને એને અહીં લાવો. તો ભગવાન સમજી ગયા હારું, હા સીધું ઈઝી છે, વાંધો નથી. તો યોગીરાજના રૂપમાં ભગવાન કહે છે કામ થોડુંક કઠિન છે, થોડુંક અઘરું છે, પણ તમે આંખ બંધ કરો ને તો બોલાવી દો એને. કીધું બધા આંખ બંધ કરી દો, બધાની આંખ બંધ. જો કોઈ જોવાનું નથી, થોડી કઈ ખુલ્લી રાખીને નહીં. અને આ ગોપી હોય આપણી જેવી તો નહોતી. આપણને હમણાં મેં કીધું તમને હાલો આંખ બંધ કરો બધા, તોય 5 જણા ખુલ્લી રાખીને બેઠા, શું કરે જોવી કે આપણે. તોય અમુક પાછા આમ જોવે, હાલો હું આ કઈ નવું કઈક કરવાના છે જોવી. ભાઈ કીધું બંધ કરો નહીં કરે બંધ. પણ ભગવાને કીધું જો કોઈ ચીટિંગ નહીં, કોઈ પ્રકારનું છળ નહીં, નકર નહીં આવે. બંધવા બધાને છળ ન થવું જોઈએ. કોઈ કીધું છે તો આવી જાય, આંખ બંધ કરો. અને હવે તો આની ઉપર શ્રદ્ધા થઈ ગયેલી કે આ ખરેખર સિદ્ધ યોગી છે. તો બધી ગોપીઓએ જ્યારે આંખ બંધ કરી અને યોગીરાજે કીધું હું જ્યારે તાળી પાડું ત્યારે તમારે આંખ ખોલવાની. બધાએ કીધું કાંઈ વાંધો નહીં મહારાજ, ઠીક છે. આંખ બંધ કરી અને બધા જેવા સાયલેન્ટ થઈ ગયા એ સમયે ભગવાને તાળી વગાડી અને કીધું ખોલો આંખ. અને આંખ ખોલીને સામે જોયું તો સાક્ષાત શ્યામ સુંદર સામે ઉભા છે. ભગવાન કૃષ્ણ રૂપમાં પ્રગટ થઈ ગયા. અને આ રીતે ભગવાને આ સુંદર લીલા બ્રજમાં કરી. તો આ બરસાનાની જે હોળી છે, બરસાના હોળીમાં ભગવાન આવી અદ્ભુત અદ્ભુત લીલાઓ કરે છે. હોળીનો અર્થ છે રસનું આસ્વાદન, રસનું પ્રાગટ્ય. એ પ્રેમ જે ભગવાન સ્વયં પણ આસ્વાદન કરવા ઈચ્છે છે, જે પ્રેમ જે ભગવાન આ ગોપીઓને, બ્રજવાસીઓને પણ આસ્વાદન કરાવવા માંગે છે. અચ્છા, રાસલીલા પછી જો બીજા નંબર ઉપર કોઈ લીલા હોય શ્રેષ્ઠ, ભગવાન રાધા કૃષ્ણની પ્રિય લીલા, તો એ આ હોળી લીલા છે.
અને એટલા માટે પણ આચાર્યોએ હજારો હજારો પદ લખ્યા છે આની ઉપર, હજારો પદ છે. કહેવાનો અર્થ એ છે કે હોળી ખાલી કલર કે ફૂલ એટલા પૂરતું સીમિત નથી. રાધા કૃષ્ણનો જે દિવ્ય પ્રેમ છે, આ પ્રેમના ઉત્સાહને વર્ધન કરવા માટે, પ્રેમને વધારવા માટે, જો રસ તો છે જ, રાધા કૃષ્ણનું મિલન બ્રજમાં થઈ જ રહ્યું છે, બે એકબીજાને જોવે છે, પણ એ રસને એના ચરમ સ્થાન ઉપર, ચરમ સ્તર ઉપર પહોંચાડવા માટે ભગવાન આવી લીલાઓ કરે છે. જેમ રાધા રાણી માન લીલા કરે છે. જો એક લીલાની અંદર કેટલી વાર, 3 વાર માન કરી લીધું. તો એક પ્રશ્ન થાય કે જ્યારે કૃષ્ણમાં એટલું આકર્ષણ છે રાધા રાણીને, કૃષ્ણને એટલું ચાહે છે, તો પછી માન શું કામ કરે છે? એ એટલા માટે, કારણ કે માન જ્યારે કરે ને ત્યારે મિલનનો જે આનંદ છે, એ જે આનંદ મળવાનો છે ને, એ આનંદ એના ચરમ સ્તર ઉપર પહોંચેલો હોય, મતલબ શ્રેષ્ઠ લેવલ ઉપર. બાકી ડાયરેક્ટ જઈને મળે તો આનંદ તો છે, પણ એ આનંદને ઓર વધારે વૃદ્ધિ કરવા માટે, હવે તમે જુઓ કે પતિ પત્ની ઘરે રહે છે, પ્રેમ તો કરે છે, રેડી, પણ પછી બે લડે અને લડાઈ થયા પછી સમાધાન થાય, પછી પ્રેમ કેવો હોય? ઈના ઈ છે બે. વાત સમજ્યા ને? આ ઉદાહરણ એટલે આપું છું કે આપણે અનુભવી છીએ આના, ઘરે ને ઘરે અનુભવાયું છે ને, આ સિદ્ધાંતને સમજાવવા માટે. લડે ને ત્યારે એમ થાય છૂટાછેડા લઈ લે, વળી પાછા ભાખરી બનાવી દો, રોટલી નથી ખાવી કે રહેવા દો, ભાખરી બનાવી દઉં તમને. હકીકત તમે વિચારજો, આવું થાય છે કે નહીં? લડાઈ જ્યારે થઈ હોય, ખાવો એ ખાવ, નકર જાવ તેલ લેવા ઈ કે. પણ જ્યારે પાછું સમાધાન થઈ જાય ત્યારે શું થાય? બોલો શું ખાવું છે? આપણે શાક રોટલી બનાવીને, ના ના ના, આજ તો પાવભાજી બનાવી દેવી તમને. એ પછી લેવલ અપ થઈ જાય પ્રેમનું, સમજ્યા? પતિ પત્ની તો એના જ હોય. આ છે રસ વૈચિત્રી. તો એ રસની વૃદ્ધિ કરવા માટે અને એનું આસ્વાદન કરવા માટે રાધા રાણી પણ માન લીલા કરે. એને કૃષ્ણથી કોઈ તકલીફ નથી. કૃષ્ણ થોડા લેટ આવે છે, થોડું મોડું કરે છે, કોઈ મતલબ નથી એને. અને કૃષ્ણ જાણી જોઈને લેટ કરે છે, અને રાધા રાણી પણ જાણી જોઈને માન કરે છે. કેમ? એ પ્રેમના ભાવને વર્ધિત કરવા માટે, એમાં ઉત્સાહ પ્રાપ્ત કરવા માટે. કૃષ્ણને ખબર છે જો હું 10 મિનિટ લેટ પહોંચ્યો તો રાધા રાણી માન કરશે, પણ એને મનાવવાનો જે આનંદ છે અને એ મનાવ્યા પછી જે પ્રેમ છે ને, ભગવાન આનું આસ્વાદન કરવા માટે આ લીલાઓ કરે છે. એટલે વારંવાર રાધા રાણી, કૃષ્ણને કષ્ટ આપવાનો કોઈ ઈરાદો નથી. અને જો રાધા રાણી માન કરે છે ને તો કૃષ્ણ દુખી થાય છે, એ જાણે છે. રાધા રાણી એટલા શ્રેષ્ઠ ભક્ત છે કે કૃષ્ણને દુઃખ આપવાનું સ્વપ્નમાં વિચાર ન કરીએ કે, છતાં માન શું કામ કરે છે? કે એના દ્વારા કૃષ્ણને અતિ સુખનું આસ્વાદન કરાવી શકાય, અતિ આનંદ, એની સેવા જે રેગ્યુલર થઈ રહી છે એનાથી અનેક ગણી વૃદ્ધિ કરાવી શકાય, એટલા માટે એ માન કરે છે. એ પણ કૃષ્ણના સુખ માટે છે. કેમ? કારણ કે રાધા રાણીને તો સેવા ભાવ છે, કૃષ્ણની સેવા કરે, ભલે એ માન પણ કરે છે, પણ સેવા છે કૃષ્ણની. થોડું તત્વથી આ લીલા ઉપર વિચાર કરો તો રાધા રાણીનો વિચાર છે કૃષ્ણનું સુખ, કૃષ્ણ કેવી રીતે પ્રસન્ન થાય, અને કૃષ્ણનું જે લક્ષ્ય છે એ છે રાધા રાણીનું સુખ. એને કેવી રીતે પ્રસન્ન કરીએ કહે તો આ છે બ્રજ ભાવ, આ છે દિવ્ય ઉન્નત ઉજ્જવલ રસ. જે રસ આ ભગવાનની દિવ્ય હોળી લીલાઓ દ્વારા ભગવાન પ્રગટ કરી રહ્યા છે. બહુ સુંદર તાત્વિક વાતો છે આમાં. જો આને આપણે સમજીએ તો આપણે ભલે શબ્દ દ્વારા રીતે, શ્રવણ દ્વારા રીતે, પણ આ રસને આપણે આસ્વાદન કરી શકીએ. હોળીની જે લીલાઓ છે, તો આવી સુંદર લીલાઓ બ્રજમાં ભગવાન કરે છે. એના સુખ માટે સ્વતઃ સ્વાંત સુખાય, પોતાના સુખ માટે પણ છે, પ્રેમીના સુખ માટે પણ છે, અને અન્ય જે પરિકર છે એ પરિકરના સુખ માટે પણ ભગવાનના સુંદર લીલાઓ પ્રગટ કરે છે. આપણે જે ધારણા રાખીને આવ્યા છીએ હોળીની, એ કંઈક અલગ હોય છે ને?
હવે સમજાય છે ને હોળી ઉત્સવ શું છે? જો કૃષ્ણ ભાવના ભાવિત મન દ્વારા ચેતના જો કૃષ્ણ ભાવના ભાવિત છે અને એ દ્રષ્ટિથી જ્યારે આને જોવાનો પ્રયાસ કરશો બ્રજને, ચૈતન્ય મહાપ્રભુના ભાવથી બ્રજને જોવાનો પ્રયાસ કરશો, ષડગોસ્વામીના ભાવથી આ બ્રજને કૃષ્ણ અને રાધાને જોવાનો પ્રયાસ કરશો, તો એમાં જે રસ આસ્વાદન છે આ આસ્વાદન અન્ય ક્યાંય નથી. લીલાઓ તો ઘણા કહે છે, કથાઓ બધી લખેલી, બધું શાસ્ત્રોમાં છે, આ કોઈ બહારની વાતો નથી. હજારો હજારો વાતો લખાય છે, પણ જે આસ્વાદન કરવાની અનુભૂતિ જે મહાપ્રભુની કૃપાથી થઈ છે ને, એ અન્યત્ર ક્યાંય નથી. જે આપણી પાસે સમય ઓછો છે, નહીંતર ઘણી બધી વાતો છે કહેવાની, પણ કહે છે આનુગત્ય ભાવ જે છે એ આ રસ સુધી લઈ જાય છે. આ સૌથી મોટું સિક્રેટ ગૌડીય પરંપરાની અંદર જે છે, આનુગત્ય ભાવ એ પામે છે આ રસને. મહાપ્રભુ પછી ષડગોસ્વામી પછી અનેક આચાર્યો થયા છે બ્રજમાં, જેણે આ ભાવને, આ રસને પ્રાપ્ત કર્યો છે. આ જ રસ, આ જ ભાવને અનુભવ કરવા માટે, પ્રાપ્ત કરવા માટે આપણે ગૌડીય પરંપરામાં છીએ. ચૈતન્ય મહાપ્રભુ પૂર્વ આનું આસ્વાદન સામાન્ય જીવો માટે સંભવ નહોતું. મોટા મોટા આચાર્યો હતા, મોટા મોટા મુનિઓ હતા, જે લોકો મુક્તિ, વૈકુંઠ આ બધું પ્રાપ્ત કરી લેતા, પણ રસ તત્વમાં જેની કોઈક વિરલા સાધકો હતા એવા ત્યારે, જે આ રસ તત્વમાં પહોંચતા હતા. ચૈતન્ય મહાપ્રભુએ આને સુલભ કરી દીધું બધા માટે. સામાન્યથી સામાન્ય વ્યક્તિ પણ આજે મહાપ્રભુની કૃપાથી જાણે છે રાધા કૃષ્ણના દિવ્ય ભાવને. નહીતર ચૈતન્ય ચરિતામૃતમાં એક પ્રસંગ છે, રાય રામાનંદ સંવાદ. અને ચૈતન્ય મહાપ્રભુ ગોદાવરીના તટે રાય રામાનંદને પ્રશ્ન કરે છે, પ્રભુ કહે પડ શ્લોક સાધ્યર નિર્ણય. મહાપ્રભુ કહે છે કે રાય રામાનંદ, તમે મને બતાવો જીવોનું સાધ્ય તત્વ શું છે અને કેવી રીતે બોલવાનું છે. પ્રભુ કહે પડ શ્લોક, શ્લોક શાસ્ત્રનું પ્રમાણ હોવું જોઈએ, એમ નામ નહીં કે આ સાધ્ય છે. તો રાય રામાનંદજી કહે છે કે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવું આ સાર છે. મહાપ્રભુએ કીધું એહો બાહ્ય, આગે કહાર. મહાપ્રભુ કહે છે આ બાહ્ય વસ્તુ છે, આગળ કયો આનાથી કાંઈ હોય તો પછી શરૂ કર્યું ભક્તિ. કેવી? બોલે કર્મ મિશ્ર. મહાપ્રભુ કે એહો બાહ્ય. જ્ઞાન મિશ્ર. મહાપ્રભુ કે એહો બાહ્ય. શુદ્ધ ભક્તિના સ્તરે જ્યારે લઈ ગયા શાસ્ત્ર પ્રમાણથી, ત્યારે મહાપ્રભુએ કીધું એહો હય, આ છે પણ આગે કહાર, આ નથી આગળ કે. અને પછી રાય રામાનંદ એને રસ તત્વમાં લઈ ગયા. તો પહેલા કીધું કે શાંત ભાવથી સેવા કરવી ભગવાનની. મહાપ્રભુ કીધું એહો હોય આગે કહાર. પછી કીધું દાસ્ય ભાવ, બોલે એહો ઉત્તમ આગે કહાર. પછી કીધું સખ્ય, એહો ઉત્તમ આગે કહાર. પછી કીધું વાત્સલ્ય, એહો ઉત્તમાતિ ઉત્તમ આગે કહાર. અને છેલ્લે કહે છે કાંતાર પ્રેમ. ત્યારે રાય રામાનંદ થયું કે આનથી આગળ કાંતાર પ્રેમ જાણો, ગોપી ભાવ. શ્રેષ્ઠ જીવોનું સાધ્ય છે ગોપી ભાવને પ્રાપ્ત કરવું. અને ત્યારે મહાપ્રભુ બોલ્યા આગે કહાર. અને એને જ્યારે કીધું ને એહો ઉત્તમાતિ ઉત્તમ, શ્રેષ્ઠથી શ્રેષ્ઠ આ વસ્તુ છે ગોપી ભાવ, પણ મહાપ્રભુ કહે છે આગે કહાર. ત્યારે રાય રામાનંદ દંડવત પ્રણામ કરે છે મહાપ્રભુને. આ જગતમાં એવો કોઈ જીવ નથી કે જે પ્રશ્ન કરી શકે કે ગોપી ભાવથી પણ કંઈક આગળ હોય. દુનિયામાં જેટલા વિદ્વાનો છે, જેટલા કથાકારો છે, જેટલા શાસ્ત્રના જાણકાર છે, ગૌડીય પરંપરા સિવાયના, એને પૂછી લો શ્રેષ્ઠ ભાવ શું છે, તો એ શું કહે છે? ગોપી ભાવ. છેલ્લે પ્રેમ લક્ષણા ભક્તિ. રાય રામાનંદજી મહાપ્રભુને કહે છે કે આનાથી આગળ કંઈક હોય આવો વિચાર કેવલ ભગવાન સિવાય આ જગતમાં કોઈ જીવ કરી શકે નહીં.
કોઈ જીવની પહોંચ જ નથી હતી. ગોપી ભાવથી આગળ કોણ વિચાર કરી શકે છે? અને આ પ્રશ્ન જો તમે મને પૂછ્યો છે અહીંયા, એનો અર્થ તમે સાક્ષાત બ્રજેન્દ્ર નંદન કૃષ્ણ છો. કેમ? કારણ કે એની સિવાય તો આ ભાવ જાણે છે કોણ? તો એને તમે પ્રગટ કરવા માંગો છો, મહાપ્રભુ હું જાણું છું તમે કોણ છો. અને આનાથી આગળ જ્યારે પૂછ્યું, જો આ વાત હું એટલા માટે કહી રહ્યો છું, ઘણીવાર લોકોના મનમાં એવું હોય કે તમે તમારી પરંપરાની બડાઈ કરો છો, એની શ્રેષ્ઠતા બતાવો છો. અમારે એ સિદ્ધ કરવાનું જ નથી કે અમે બધા કરતા શ્રેષ્ઠ છીએ, અને એ અમારું કામય નથી. કારણ કે જે શ્રેષ્ઠ છે એ છે, સૂર્ય છે તો છે, એને કોઈ સિદ્ધ ન કરવાનું કે આ સૂર્ય છે, તો આનો પ્રયોગ કરો. અને પરંપરા અમારી શ્રેષ્ઠ છે, અમે બધાથી સારું જ્ઞાન જાણીએ છીએ, આ બધું કામ નથી આપણું કરવાનું, આ પ્રચારય નથી. શાસ્ત્ર પ્રમાણ છે કે રાય રામાનંદને જ્યારે પૂછ્યું મહાપ્રભુએ આગે કહાર, અને ત્યારે 100 પયારની અંદર એણે આ રસનું વર્ણન કર્યું છે. કેટલા? રાય રામાનંદ સંવાદ ચૈતન્ય ચરિતામૃતમાં જો 100 પયારની અંદર એક શબ્દમાં કહું તો રાધા તત્વનું વર્ણન કર્યું છે મહાપ્રભુ આગળ, રાય રામાનંદજી. શું કામ કરી શકે? આ રાય રામાનંદ કોણ છે? સખી છે. વિશાખા સખી જે છે ને, એ જ ચૈતન્ય લીલામાં રાય રામાનંદ છે, નિત્ય લીલામાં છે. એટલે અચ્છા, શું કામ બીજે ન મળે આ તત્વ? કારણ કે જે ગૌડી આચાર્ય છે ને, એ વૃંદાવન ગોલોકની નિત્ય લીલામાં જે અષ્ટ સખી છે, જે મંજરી છે, એ જ આ પરંપરામાં આચાર્ય બનીને પ્રગટ થયા છે. એટલે દુનિયામાં ક્યાંય પણ ભટકો ને તો આ ખબર, કારણ કે વૈકુંઠથી જે આચાર્ય આવ્યા છે એ તમને ગોલોકની વાત કેવી રીતે કહી શકવાના? અને મળવાના નથી. જેની પહોંચ વૈકુંઠ, જે ઐશ્વર્ય ભાવના ભક્ત છે અને જે ન્યાથી ઉતર્યા છે, એ આ રસ કેવી રીતે આપવાના છે? વાત સમજમાં આવે છે? જે પ્રશ્ન જ કોઈ જીવ ન કરી શકે, એનું પણ સોલ્યુશન ક્યાં છે? ચૈતન્ય ચરિતામૃતમાં. એટલે આ રસ જે છે ને, મહાપ્રભુના અનુગત્ય સિવાય આને પામવું અસંભવ છે. ન કેવલ ગૌડીય પરંપરાની વાત કરું છું, બ્રજના જેટલા પણ રસિક આચાર્યો છે, બધા આ વાત માને છે. આપણે કદાચ આપણી સંકીર્ણ બુદ્ધિથી જે વિચારતા હોય એ વાત જુદી છે. કોઈ પણ બ્રજના સાધુને જઈને પૂછો રસ તત્વની વાત, ચૈતન્ય મહાપ્રભુના નામ વગર વાત પ્રારંભ જ ન કરી શકે. અને મારી વાત ખોટી હોય, યુટ્યુબમાં બધાના પ્રવચનો છે, સાંભળી લેજો. કોઈ પણ આચાર્ય જો રસની કે બ્રજની વાત કરે તો એમાં ચૈતન્ય મહાપ્રભુ આવે ના આવે. રાધા કૃષ્ણ નિત્ય લીલા બ્રજેર પ્રકાશ. આ બ્રજમાં જે ભગવાનની નિત્ય લીલા રસને જેણે પ્રકાશિત કર્યો છે ને, એ મહાપ્રભુ છે. એની પરંપરામાં રસ આવ્યો છે. બ્રજનું પ્રકાશન જ મહાપ્રભુએ કર્યું છે. જે લીલા સ્થળીઓ જોઈએ છે ને, આપણે જઈએ દર્શન માટે, મહાપ્રભુના અનુગત્યમાં ષડ ગોસ્વામી અને એના અનુગત્યમાં નારાયણ ભટ્ટ ઇત્યાદિ જે ગોસ્વામીઓ થયા છે, આ બધા ગૌડી આચાર્યોની દેણ છે. જે આજે વૃંદાવનનું દર્શન આપણે કરીએ છીએ, આ લીલા સ્થળીઓનું પ્રાગટ્ય જેણે કર્યું છે. તો અનુગત્ય જે છે એ બહુ મહત્વપૂર્ણ છે, કે પરંપરાના અનુગત્ય વગર આ રસમાં પ્રવેશ અસંભવ છે. આ મહાપ્રભુની મોટા મોટી કૃપા છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.